અંતારો યત્પાદાંબુજરેણઃ શ્રિયાણાં તાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનં લક્ષ્મી સહસ્રલીલાબ્ધિ ચતુર્ભિશ્ચ ષટ્વિરાજતે યોऽસૌ પંચભાહૃદયે સૌંદર્યનિર્ગतं પ્રકટિतं શ્રીગુરુભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તસંતરગतं प्राविशस्वप्रिये संश्लिष्टावयोर्बभौरसमयः कृष्णो यत्साक्षितं रूपं तत्कृतयात्मकं परमविध्येयं सदा कल्यते नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडते यो यतः योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। सर्वप्रथम उपस्थित सर्वे श्रीमद वल्लभना लाडीला वल्लभीय वैष्णव वृंद एवं परम आत्मीय जनो, परम स्नेही जनो, सर्वे भगवत चरणारविंदानुरागी भगवत वृंदों ने આજના આ ત્રિદિવસીયના પ્રથમ દિવસના પ્રારંભના મારા ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ। લગભગ તો વિષયથી તો આપ સૌ પરિચિત જ હશો। નિર્ગુણ ભક્તિ માર્ગીય સિદ્ધાંત શિબિર, આ નામ પહેલી વાર સાંભળ્યું હશે। निर्गुण भक्ति मार्ग, कृपा मार्ग, अनुग्रह मार्ग वगैरह वगैरह नामों ते पुष्टि मार्ग ना पर्यायी शब्दों छे। तमे पुष्टि मार्ग ने पुष्टि मार्ग कहो के तेने निर्गुण भक्ति मार्ग कहो, बे एक छे। तेज पुष्टि भक्ति मार्ग ने तमे अनुग्रह मार्ग करो तो पण एक ज छे। तेज पुष्टि भक्ति मार्ग ने तमे कृपा मार्ग कहो तो पण एक ज छे। तो एवा खूब सुंदर पुष्टि भक्ति मार्गीय सिद्धांतों पर आपणे सवे 3 दिवस चर्चा करवानी छे। आम तो जो के इच्छा हती के पहला कोई पण एवं षोडश ग्रंथ मांथी कोई एवो ग्रंथ लऊं, परंतु 3 दिवसनी अंदर ए ग्रंथ पूर्ण न थई शके, पछी ए ग्रंथ ने हूँ न्याय ना आपी शकું। એટલા માટે થઈને રોજ આપણે શ્રી વલ્લભના 16 ગ્રંથમાંથી 4 વાક્યો લેશું, અલગ અલગ 4 સિદ્ધાંતોને સમજશું। એવી રીતના 3 દિવસનો ક્રમ રાખશું। સર્વપ્રથમ તો થોડું ભગવત ગુણગાન કરી લઈએ, પછી આપણે આપણા વિષયમાં આગળ વધીએ।
જો ભગવત ગુણગાન થાય ને પ્રિયજનો, ત્યારે જે શ્રોતા હોય એ શ્રોતાનો ધર્મ છે કરતાલ કરવો. કરતાલ એટલે તાળીઓ પાડવી. આના ઘણા બધા ફાયદાઓ છે. આપણે ઘણીવાર પ્રમાદમાં કઈ નથી કરતા, પણ શાસ્ત્ર એવું કહે છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમાદિતવ્યમ. જ્યાં ભગવત ગુણાનુવાદ થાય, જ્યાં ભગવત ગુણગાન થાય, ત્યાં પ્રમાદ ન કરવો. એટલે જરા ભગવત ગુણગાનમાં સાથે સાથે તે ભગવત ગુણગાનમાં આપ્લાવિત થજો. આના ઘણા બધા બીજા પણ સાયન્ટિફિક રીતના જો જોવા જાય તો ઘણા બધા ફાયદાઓ છે. અહીંયા આ બાજુ ગામડાના વિસ્તારમાં એવું ન હોય, પરંતુ શહેરના વિસ્તારમાં રોજ સવારમાં વહેલી સવારે 4-5 વાગે કોઈ એવા ખુલ્લા મેદાન કે કોઈ એવું એ લોકો નક્કી કરી રાખે, ત્યાં યોગના ક્લાસીસ થાય. બધાને યોગ શીખવાડવામાં આવે. એ યોગમાં બધાને આ જોર જોરથી તાળીઓ પડાવીને તાલ પદ્ધતિ કરાવે. એના બે ફાયદા છે. એક તો યોગની અંદર એક સાથે બધા ઝઝૂમીને કાર્ય કરે એટલે બધાને ઉત્સાહ આવે. અને બીજો ફાયદો એ છે કે આપણા હાથની અંદર એક એક જગ્યામાં એક એક પોઈન્ટ્સ આપેલા છે. એ આપણા શરીરની નસની અંદર આખા એના કાર્યરત થાય છે. તો જ્યારે આવી રીતના કરત તાલ થાય તો એ પોઈન્ટ્સ ઉપર વજન આવે, શરીરની અંદર લોહીનો પ્રવાહ વધે. કેટલા બધા ફાયદા છે, બરાબર? બધા સાથે ભગવત ગુણગાન કરીશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ ગોપાલ નંદલાલ, કૃષ્ણ ગોવિંદ બધા ચાલ્યા, થકાન થઈ હતી, હવે બધામાં તાજગી આવી. એનું જ તાત્પર્ય આ કીર્તન ભક્તિ છે. તમને નવીન લાગતું હશે કે ભગવત ગુણાનુવાદની સાથે ભગવત ગુણગાન પણ રાખ્યું છે. આમાં ઘણાને જે સિદ્ધાંતવાદી વૈષ્ણવ હોય એને લાગે છો સિદ્ધાંતવાદી, સમય લઈને આવ્યા છો તો કીર્તન ભક્તિ વિશે થોડી ચર્ચા કરીએ. આમ તો જો કે જો મેં કોઈ વિષય રાખ્યો નથી, મારે બધું છૂટું છૂટું તમને સિદ્ધાંતો સમજાવવાના છે, એટલે હું છૂટો છું. હું ગમે તેટલું લંબાવું, હું છૂટો છું.
તકલીફ તમારે છે, સમય થાય એટલે તમારે જવું પડશે. ના, એ તો વાસ્તવિક વસ્તુ છે. આમાં બધા અમુક ને પશુ ને બધું હોય, બધા રાખતા હોય તો સમય થાય ત્યારે સાંજના સમય દોવા પડે. નહીતર શું તમારો પશુ વહુકી જાય ને, એમ જ કે ને. કીર્તન ભક્તિ વિશે થોડી ચર્ચા કરીએ. સર્વપ્રથમ પુરાણ કીર્તન ભક્તિના પ્રમાણો તમને આપું છું કે જ્યાં ભગવત ગુણાનુવાદ હોય ત્યાં ભગવત ગુણગાન હોવું જ જોઈએ. જો એ ન હોય તો તે અધૂરું છે. સૌથી પહેલા નારદ પુરાણ, આ ભગવદ વાણી છે. સ્વયં ભગવાન આજ્ઞા કરે છે નારદજીને, નાહમ વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયેન મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. સ્વયં ભગવાન આજ્ઞા કરે છે, નાહમ વસામિ વૈકુંઠે. તમને કોઈ પૂછે તમારું એડ્રેસ શું, તો તમે એડ્રેસ આપશો. ભગવાનને પૂછવામાં આવ્યું આપનું એડ્રેસ શું, તો ભગવાને આજ્ઞા કરી નાહમ વસામિ વૈકુંઠે. મારું એડ્રેસ એ મારું વૈકુંઠ ધામ છે. પરંતુ હું જ્યારે એમાં પણ ન મળું તો યોગી નામ હૃદયેન ચ, તો મને જે સિદ્ધ યોગીઓ જે મારું નિરંતર તપ કરે છે એના હૃદયમાં મને ગોતી લેવું. જો હું એના પણ હૃદયમાં ન મળું તો મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ. જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે, મારી કીર્તિનું ગાન કરે છે, તો સૌથી છેલ્લે તો નિશ્ચિતપણે હું ત્યાં જ હોઈશ. જ્યાં ભગવદ ગુણાનુવાદ થાય ત્યાં પ્રભુ અવશ્ય પધારે. હવે ભાગવત શું કહે છે? ભાગવતનું કહેવાનું થાય, કથમ વિના રોમહર્ષમ દ્રવતા ચેતસા વિનાનંદાશ્રુકલયા શુદ્ધે ભક્ત્ય વિનાશનઃ. જ્યારે તમે ભગવત ગુણાનુવાદ કરો અથવા જ્યારે તમે ભગવત ગુણગાન કરો ત્યારે જો તમારા એકો એક રોમ પુલકિત ન થાય, દ્રવતા ચેતસા વિના, એ જ ભગવત ગુણાનુવાદની અંદર રમમાણ રહેતા 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 જ્યાં સુધી તમારું ચિત્ત દ્રવિત નહીં થાય, તમારું ચિત્ત આર્દ્રિત નહીં થાય, અને વિના નંદાશ્રુકલયા, એ જ ભગવત ગુણગાનની અંદર ઉન્મત્ત થઈને, આપ્લાવિત થઈને, રસ તડબોળ થઈને, જ્યાં સુધી તમે ભગવાનમય થઈને તમારા નેત્રોમાંથી આનંદાત્મક અશ્રુ નહીં વહે ત્યાં સુધી તે ભગવત ગુણગાનની અંદર તમારી સાચી પ્રીતિ ન કહેવાય. સમજ્યા? હવે હું તમને કહું કે આ કીર્તન ભક્તિ એ શું છે? એ કીર્તન ભક્તિની વિલક્ષણતા શું, તેની વિશેષતા શું? તો બહુ સરસ એનું લક્ષણ બતાવવામાં આવ્યું આપણા શાસ્ત્રોમાં. ભગવાન નામ ચરિત ગુણ મહાત્મ્યાદિના શ્રદ્ધયા પ્રવચનમ ઇતિ કીર્તન. જ્યાં ભગવાનના નામ, રૂપ, ગુણ આ ત્રણેયનો અનન્ય ભાવ દ્વારા વર્ણન કરવામાં આવે છે, તેનું ગાન કરવામાં આવે છે, તેનું નામ કીર્તન. કીર્તન શબ્દની ઉત્પત્તિ કેવી રીતના? કીર્તન શબ્દની નિષ્પત્તિ કેવી રીતના થઈ? આમાં જે કીર્તનિયાઓ હશે એને વધારે આનંદ આવશે આ વિષયમાં. સંસ્કૃતમાં કૃત સંશબ્દને ધાતુ છે. એ ધાતુનો અર્થ છે સંશબ્દન, અર્થાત સારો એવો શબ્દ પ્રકટ થવો. એમાંથી કીર્તન શબ્દ નિષ્પન્ન થાય.
જેનો અર્થ છે ભગવાનની કીર્તિનું ગાન કરવું, ભગવાનની કીર્તિ ગાવી. ભગવાનની કીર્તિ ક્યારે ગવાય? એક હોય છે અવતાર કાલ, એક હોય છે અનવતાર કાલ. સર્વપ્રથમ અવતાર એટલે શું? તો ભગવાન પ્રકટ થાય તે અવતાર, બરાબર? તેનો શબ્દથી, તેનો શાબ્દિક અર્થ જોઈને તેનો ભાવ સમજવો જોઈએ પ્રિયજનો. નહીતર તો અવતાર તો અન્ય ઘણા બધા દેવોનો થયો છે, તો એ દેવમાં ને આ દેવમાં શું ફરક છે? સંસ્કૃતમાં ત્રુ ધાતુ છે. એ ત્રુ ધાતુનો અર્થ છે પ્લવન અને તરણ. એમાં જ્યારે ઘણા બધા સંસ્કૃતમાં ઉપસર્ગો છે, પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ વગેરે, તો એમાંથી આ જે અવ ઉપસર્ગ છે એ જ્યારે ત્રુ ધાતુની સાથે લાગી જાય તો એ ત્રુ ધાતુનો અર્થ થાય ઉપરથી નીચે કોઈના માટે આવવું. આ એનો અર્થ થાય. બહુ સરળ ભાષામાં સમજાવું છું, સમજાય છે ને? તો એ રીતના ઉપરથી આવવું, અર્થાત જ્યારે જીવો ભગવાનના ચરણારવિંદમાં અનન્ય આશ્રય લઈને જ્યારે ભગવાનનું ગુણગાન કરે છે, જ્યારે ભગવાનનું તે ગુણગાન દ્વારા ભગવાનને નિવેદન કરે છે, ત્યારે ભગવાન પધારે છે. પરંતુ આ વસ્તુ આપણે કોઈ સમજી નથી શકતા. આજના જે જીવો છે એ સમજી નથી શકતા. અરે અનાદિકાલ પૂર્વે એ સમયના જે ભગવત ભક્તો હતા એ પણ નથી સમજી શક્યા. ભાગવતના ચોથા સ્કંદમાં ધ્રુવજીનું વર્ણન આવે. એ ધ્રુવજીના વર્ણનમાં એનું બહુ સરસ રીતના આખું વર્ણન કર્યું હોય. ધ્રુવજી ભગવાનની જ્યારે સ્તુતિ કરે છે એ સ્તુતિમાં વર્ણન આવે, તિર્યંગ નગદ દ્વિજસરી શ્રુપદૈવ દૈત્ય મર્ત્યાદિભિઃ પરિચિતમ સદસદ વિશેષમ. હે પ્રભુ, આપના જે અનન્ય જીવો છે તે અનન્ય જીવોના હૃદયને પોષણ આપવા માટે આપ તિર્યંગ, નગદ, દ્વિજ, સરીસૃપ, દૈવ, દૈત્ય વગેરે વગેરે સ્વરૂપો દ્વારા આપ પ્રકટ થાવ છો કેવલ જીવોના મનોરથોને પૂર્ણ કરવા માટે. અને જ્યારે આપ પ્રકટ થાવ છો તો અમારા જેવા જીવો તો રૂપમ સ્થવિષ્ઠ મજતે મહદાદ્યનેકમ, આવા તો આપના અનેક રૂપો છે. નાતઃ પરમ પરમ વેદ વિનયત્ર વાદ, એ અમારા જેવા જે જીવો છે તે આપને સમજી નથી શકતા. તો આપણે ક્યારે સમજી શકવાના છે? તો જ્યારે એ રીતે જ્યારે ભગવાન અવતાર ગ્રહણ કરે છે, અવતાર ગ્રહણ કરીને એ અવતાર કાલની અંદર જે જે કાર્યો કરે છે, જેવી રીતના રામાવતારની અંદર ભગવાને મર્યાદાને ધારણ કરી અને એ ચતુર્વ્યુહો દ્વારા સંપૂર્ણ રામાવતારની લીલા કરી, એવી રીતના કૃષ્ણાવતારમાં પ્રભુએ સંપૂર્ણ પુષ્ટિ લીલાઓ કરી. અનિરુદ્ધ, સંકર્ષણ, વાસુદેવ અને પ્રદ્યુમ્ન ચાર વ્યુહોની સાથે. તે કહેવાય અવતાર કાલ. અર્થાત ત્યારે પ્રભુ સાક્ષાત અવતાર એક કાર્ય કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે. એ સમયની અંદર ભગવાનની કીર્તિ ન ગવાય, એ સમયની અંદર ભગવાનના યશનું ગાન થાય. જો આ એક સિદ્ધાંત છે. જ્યારે અવતાર કાળ ચાલતો હોય ત્યારે ભગવાનની કીર્તિનું નહીં અપિતુ યશનું ગાન થાય. અને પછી જ્યારે અનવતાર કાળ હોય, અર્થાત ત્યારે જ્યારે પ્રભુ ન બિરાજતા હોય ત્યારે કેવળ તે પ્રભુની નામ સેવા, તે પ્રભુનું ગુણગાન, ભગવત ગુણાનુવાદ વગેરે વગેરે જે પરોક્ષ રૂપે જે ભજવાના પ્રકારો છે, જ્યારે એ સમય હોય ત્યારે અર્થાત એ અવતાર કાળ પૂર્ણ થઈ ગયો હોય અને એ જે અનવતાર કાળ હોય ત્યારે ભગવાનની કીર્તિનું ગાન થાય છે. બહુ સરસ, એકદમ સામાન્ય રીતના સમજાવું, તમને સમજાઈ જાય ને તમારી ભાષામાં. જ્યાં સુધી કોઈ વ્યક્તિ હોય એના જીવનમાં જ્યારે જીવંત હોય ને કોઈ એવા સારસ કાર્ય કરતો હોય તો તેને યશનું વર્ણન થાય.
કે ઓહો એ ભાઈ તો કેટલું સુંદર કામ કરે છે. અરે ભાઈ આ ગામમાં આ ભાઈ આવી જાય એ ગામનો એમાં કઈ બાકી ન હોય. આવું ઘણા બોલતા હોય લૌકિકમાં. એ એના યશનું વર્ણન છે. પછી જયારે ભાઈ દિવંગત થઈ જાય છે ત્યારે એની કીર્તિનું વર્ણન થાય છે. ઓહો એ ભાઈ તો કેવા સરસ હતા, એનું હૃદય કેવું સાફ હતું, લોકો પ્રત્યે કેવી સહિષ્ણુતા હતી. આ કીર્તિ છે. તેવી રીતના જયારે પ્રભુ અત્યારના આપણી પ્રત્યક્ષ નથી, જ્યારે પ્રત્યક્ષ ન હોય ત્યારે પ્રભુની કીર્તિનું ગાન થાય. એ કીર્તિ દ્વારા પ્રભુના પ્રત્યક્ષતાનો ભાવ કરવામાં આવે છે. અન્ય ગીતામાં પણ બહુ સરસ એના પ્રમાણો બતાવવામાં આવ્યા. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ. 9મો અધ્યાય 14મો શ્લોક ગીતા. ભગવાન કહે છે કે જે જીવ મારો અનન્ય જીવ છે તે મારો અનન્ય જીવ નિરંતર મારું કીર્તન કરે છે, મારી કીર્તિનું ગાન કરે છે, અને એ મારી કીર્તિનું ગાન કર્યા પછી મને ભજે છે. જો આ એક સિદ્ધાંત સમજવા જેવો છે. આપણે ત્યાં બધાને ત્યાં ભગવત સેવા બિરાજે છે. એ ભગવત સેવાનો ભાવ શું છે? તો શુશ્રૂષણમ તદેવ યેન સેવ્યસ્ય સુખમ ભવતિ. તે સેવાનો સાચો અર્થ શું? કે સેવ્યના સુખનો વિચાર. સમજાય છે મારી વાત? કેના ઘરે ઠાકોરજી બિરાજે હાથ ઉપર કરો તો પુષ્ટાવેલા. પુષ્ટાવેલા શબ્દ પડે એટલે 2-3 હાથ આમ તરત નીચે થઈ જાય. સુંદર. તમારા ઘરે તમે બધા સેવા કરો છો. કેના માટે સેવા કરો છો? તમારા માટે કરો છો? હાકે ના તો કયો તમારા માટે કરો છો? હે તો કેના માટે કરો છો? પ્રભુ માટે. એક જીવીની સેવા નહીં કરે એને શું ઘટવાનું છે? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે. એને શું ઘટવાનું છે? તો કોના માટે સેવા કરી છે? એ પ્રભુ આપણા ઉદ્ધારનું સ્વરૂપ છે. એ પ્રભુ કેવલ આપણા ઉદ્ધાર માટે પ્રકટ થયું છે. માટે આપણા ઉદ્ધાર માટે પ્રકટ થયેલા પૂર્ણ પુરુષોત્તમને આપણી પાસે શ્રમ ના પડે એ માટે એમના સુખનો વિચાર, એનું નામ સેવા. તો એ જ્યારે સેવા કરો તમે તો એ સેવામાં કેવલ પ્રભુના સુખનો વિચાર કરો. અને એ સેવા અધૂરી કહેવાય. એ સેવા પૂર્ણ ક્યારે મનાય છે? જ્યારે એમાં કીર્તન ભક્તિ સાથે આવે છે. એમાં અન્ય આપણા શાસ્ત્રોમાં ઘણા બધા તેના પ્રમાણો બતાવ્યા. યત ફલમ નાસ્તિ તપસા નયોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તન. ભાગવત. યત ફલમ નાસ્તિ તપસા. જે ફલ તપથી પણ પ્રાપ્ત નથી થતું. તપ આજના સમયમાં આપણે તપ કરી શકવાના છીએ? અરે આપણી એક 11 વ્યવસ્થિત નથી જાતી પ્રિયજનો. આપણી એક 11 માં પણ આપણે જે આપણું રૂટીન નું લઈએ છે ને એના કરતા કઈ વિશેષ કરી દઈએ છીએ. યત ફલમ નાસ્તિ તપસા નયોગેન. એ યોગ ક્યાંથી થશે આપણાથી? જ્યારે તપ કરવાનું સામર્થ્ય નથી તો યોગ કેમ કરી શકો? સમાધિના, અને સમાધિની તો વાત જ બહુ અલગ છે. તો એ ફલની પ્રાપ્તિ કેમ કરવી? તત ફલમ લભતે સમ્યક. જો તે ફલની પ્રાપ્તિ કરવી હોય તો તે સારામાં સારી રીતના મળી શકે. કઈ રીતના? કલો કેશવ કીર્તન. એ કેવલ પરાપર તત્વ પૂર્ણ પુરુષોત્તમના કીર્તનથી જ પ્રાપ્ત થશે. અન્ય પછી આપણા શાસ્ત્રોમાં તો એના ઘણા બધા પ્રમાણો બતાવવામાં આવ્યા. પરંતુ હવે લગભગ સમય જોતા એવું લાગે છે કે વધારે સમય નહીં લઉં ને આગળ વિષય ઉપર વધુ. 6 વાગવા આવ્યા છે અને આપણે 6:30 નો સમય છે. પણ તમે બધા હમણાં મને કીધું કે બધા સમય લઈને આવ્યા છો તો 7 વાગ્યા સુધી બેસવામાં મને એવું નથી લાગતું તમને કોઈને કઈ વાંધો હોય. સ્વાભાવિક છે. તમે બેસશો તો તમે બેઠા જ રહેશો. એનું કારણ છે બધા મહાપ્રસાદ લઈને આવ્યા છો. સુંદર પવનની લહેરકી આવે તો પછી શું આવે?
આનંદ આવે ને ભાઈ, તમે સમજી ગયા છો. આના 2-3 પ્રમાણો આપી દઉં કીર્તન ભક્તિના, કારણ કે આપણે રોજ નિત્ય આપણે અહીંયા કીર્તન ભક્તિની સાથે જ કરવાનું છે. તો ઠીક છે, તમે ભાગવતના પ્રમાણથી કદાચ તમારું હૃદય સંતુષ્ટ ન થયું હોય તો શ્રી વલ્લભના પ્રથમાત્મ જ શ્રી ગોપીનાથ ચરણ સાધન દીપિકાની અંદર આજ્ઞા કરે, વિના ભક્ત પ્રસંગેન સદગુરુ કૃપયા વિના શ્રી ભાગવત શાસ્ત્રેણ વિના ભક્તિ કથમ ભવે. જો તમારે અનન્ય ભક્તિની આવશ્યકતા છે, જો તમારે ભગવત ભાવની આવશ્યકતા છે, તો વિના ભક્ત પ્રસંગે, જો ભગવદીઓનો સંગ નહીં હોય, સદગુરુ કૃપયા વિના, તમારા ગુરુની તમારી ઉપર કૃપા નહીં હોય, શ્રી ભાગવત શાસ્ત્રે, શ્રી ભાગવત શાસ્ત્રનું જો નિત્ય શ્રવણ નહીં હોય, ભાગવત એ સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે, તો વિના ભક્તિ કથમ ભવે, તો એ વિના ભક્તિ નહીં થાય. અને જો ભક્તિ થઈ ગઈ તો એ ભક્તિ પછી શું કરવાનું છે? આ માર્ગની અંદર તપ કરવાનું છે. તપ કરશો તો આમ નામ પ્રભુ રાહ જોતા જોતા વયા જશે. તપમાં શું હોય? મૌન રહી એકાગ્ર ચિત્તે તમારા ધ્યાનને અહીંયા આજ્ઞા ચક્ર ઉપર સ્થિત કરી શ્વાસોચ્છ્વાસની ક્રિયાને, એના બધા એમાં પ્રોસેસો છે, એ ક્રિયાઓને સ્થગિત કરી એક જ પરાત્પર તત્વનું મૌન ભાવે કેવલ ધ્યાન કરવામાં આવે છે. અને કદાચ પ્રભુ પ્રકટ થયા, પ્રકટ થઈને તમારી સામે ઉભા રહેશે નામ નામ રાહ જોશે, આ ક્યારે આંખ ખોલે, આ ક્યારે આંખ ખોલે. પછી છેલ્લે શું થશે? કોઈ શાયરે બહુ સરસ કહ્યું, તેરી ચુપ્પી ઘર તેરી કોઈ મજબૂરી હૈ, તેરી ચુપ્પી ઘર તેરી કોઈ મજબૂરી હૈ. હું આવ્યો છું, તારે ચૂપચાપ બેઠું રહેવું છે, તો રહેને દે, ઇશ્ક કોનસા જરૂરી. એ જ સમયે પ્રભુ ત્યાંથી પુનશ્ચ પધારી જશે. આ માર્ગની અંદર શું કરવાનું છે? અનન્ય ભક્તિ, અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ. તો એ પ્રેમાત્મિકા ભક્તિની પ્રાપ્તિ કેવી રીતના થશે? તો આગળ શ્રી ગોપીનાથ ચરણ આજ્ઞા કરે, વિના ગદગદ કંઠેન દ્રવતા ચેતસા વિના નૃત્યેન ગાનેન હરિ પ્રીતિ કથમ ભવે. વિના ગદગદ કંઠેન, ભગવદ ગુણાનુવાદની અંદર જો તમારો કંઠ ગદગદ નહીં થાય, દ્રવતા ચેતસા વિના, તમારું ચિત્ત જો દ્રવિત નહીં થાય, આર્દ્રિત નહીં થાય, અને વિના નૃત્યેન ગાયેન, એ જ ભગવદ ગુણાનુવાદની અંદર આપ્લાવિત થઈને, ઉન્મત્ત થઈને, પોતાના દેહાનુસંધાનને ભૂલીને, જ્યાં સુધી તમે ઉન્મત્ત થઈને નૃત્ય નહીં કરો. નૃત્ય અર્થાત લોકને દેખાડવાનું નૃત્ય નથી, લોકેશ્વરને દેખાડવા માટે નૃત્ય છે. જો એ નૃત્ય નહીં કરો તો વિના પ્રીતિ કથમ ભવે, તો તે અનન્ય પ્રીતિ કેમ થશે? અને એ જ પુષ્ટિ ભક્તિ માર્ગનું સાચું સુખ છે. આજે બધા ભાગે છે, સમજજો, આજના સમયની અંદર બધા જ ભાગે છે. કેની પાછળ? એક સુખની પાછળ ભાગે છે કે નહીં? તમે બધા વ્યવસાય કરો છો કે નહીં? શા માટે? તમારું લૌકિક સુખ માટે. ભાગવતમાં બહુ સરસ એનું પ્રમાણ આપ્યું. તૃતીય સ્કંદમાં 5મો અધ્યાયનો 2જો શ્લોક, સુખાય કર્માણિ કરોતિ લોક નતે સુખમ વાન્યદુપારમમ. આ આખું જગત સુખ માટે નિરંતર પ્રયત્ન કરે છે, નિરંતર પ્રયત્ન કરે છે. પ્રાતઃ આંખ ખુલે, રાત્રિના આંખ બંધ થાય ત્યાં સુધી નિરંતર પ્રયત્ન કરે છે, પરંતુ નતે સુખમ વાન્યદુપારમમ. એને કોઈ દિવસે સુખ નથી મળ્યું. અને માની લ્યો વિંદેત ભૂયસ તત એવ દુઃખ, અને માની લ્યો કદાચ મળ્યું તો પણ અંતે કેવલ દુઃખ ને દુઃખ જ હોય છે. આ સંસારનું સુખ કેવું છે ખબર છે? એ વિષયાશક્તિ કેવી છે? એ રજ્જૌ સર્પા ભાષા. વેદાંત સમજાવે. આ તમારો જ વિષય છે, બધા ખેડૂતો જ છો ને, હે? બધાને ખેતી હશે. રજ્જૌ સર્પા ભાષા. ક્યાંય રાતના તમે ખેતરમાં ગયા હો, રાતના શું પાણી વાળો ને, મારો વિષય નથી છતાં પણ
તમારા બધાની સાથે રોજ ઉઠક બેઠક થતા થોડું ઘણું જ્ઞાન થઈ ગયું છે. તો રાતના પાણી વારો, તો જયારે પાણી વારતા હોય ત્યારે એક દોરી, એક સિંદરી પડી હોય એને રજ્જુ કહેવાય. અને અચાનક ધ્યાનમાં ખાલી આમ ખબર પડી હોય તો એમાં સર્પનો આભાસ થઈ જાય તો કેવો એક ડર બેસી જાય. પરંતુ હકીકતે સર્પ નથી. એવી રીતના આ સંસારના સુખો એ સુખ છે, પરંતુ અંતતો ગત્વા કેવલ દુઃખ જ છે. તો સાચું સુખ ક્યાં છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી નિરોધ લક્ષણમ ગ્રંથની અંદર ગુણગાને સુખાવા ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતા. જો તમારે તે સાચું સુખ જોઈએ તો ગુણગાને સુખાવા આપશે. તે પરાપર તત્વ પૂર્ણ પુરુષોત્તમના ગુણગાનમાં તે સુખ છે. એ સુખ માટે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતા. આના બે અર્થ થાય. એ જે સુખદેવજીને તો ઓળખો છો ને? હે આગે ના તો કેમ આમાં શું આજે ખુલ્લો પટ રહ્યો ને એટલે એક જણાનું સંભળાય નહીં. એ સુખદેવજી જે સુખ ભગવાનના ગુણગાનમાં છે તે સુખ સુખદેવજીને નથી મળી શકતું. કારણ કે એ સમાધિમાં રહીને કેવલ નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ બ્રહ્મને ભજે છે. એ કેવલ સમાધિમાં છે. જેમ મેં હમણાં કીધું ને, સમાધિમાં આંખ બંધ કરીને નિરંતર એમાં ને એમાં મગ્ન છે. તો એ સુખ એમને નથી મળતું. અથવા આનો બીજો અર્થ પણ આમના ટીકાકારોએ કર્યો છે કે જે સુખ સુખદેવજીને તે ગોવિંદ પરાત્પર તત્વના ગુણગાનમાં થાય છે તે સુખ તેમને નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સમાધિસ્થ બ્રહ્મમાં નથી થતું. સુખદેવજી કોણ હતા? સુખદેવજીને શિવજીનો અવતાર માનવામાં આવે છે. અને આપણે ત્યાં તો વૈષ્ણવાનામ યથા શંભુ, સૌથી પહેલા વૈષ્ણવ શિવજી છે. સાચું સુખ એ ભગવાનના ગુણગાનમાં છે. આ જ વસ્તુ સુરદાસજીએ પોતાના શબ્દોમાં કહી. આ જ વસ્તુને પોતાના શબ્દમાં કહી. બહુ સરસ એક કીર્તન છે. જો સમય હોય તો લઈ લેવું છે. હે સાચું સુખ શું? તો બહુ સરસ સુરદાસજી કહે છે, સુખ ભૂત ગોપાલ ગોપાલ એટલે કોણ? ગામ વિંદતી ગોવિંદ, જે ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય છે, અર્થાત જેનો વિષય જ છે જીવને સ્વરૂપાનંદ દેવું. ગોપાલ ગામ પાલયતી ગોપાલ. ગો અર્થાત ઇન્દ્રિયો. અને આપણી ઇન્દ્રિયોમાં આપણું જીવનું લૌકિક મમત્વ ન રાખીને પ્રભુ પોતે અપનાવી લે છે કે તું મારો છે, તારું એક ઇન્દ્રિય મારા સુખનું છે, એને હું સ્વરૂપાનંદ આપીશ. સુખ ગોપાલ સંયમ.
પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમને જો પ્રાપ્ત કરવા હોય, જે પુષ્ટિ પુરુષોત્તમને જો પ્રાપ્ત કરવા હોય તો કેવલ અનન્ય ભક્તિ, કેવલ અનન્ય ભક્તિ. એ જપ વ્રત તપ આદિથી નહીં મળી શકે. જપ કરો, ભગવાન નામ લ્યો છો, ચિત્તે મારીએ છે. એક સામાન્ય ઉદાહરણ આપો, એક સાવ સામાન્ય ઉદાહરણ. તમારા ઘરે પ્રભુ બિરાજે, તમે સેવા કરો છો. જ્યારે તમે ભગવત સેવા કરતા હોય, તમારા ડેલી પાસે કોઈ દરવાજો ખખડાવે અને એવું ક્યારે બન્યું છે કે તમને ખબર જ ના પડી હોય ને તમે સેવામાં ને સેવામાં જ છો, એ વ્યક્તિ કલાક ઉભો રહ્યો છે, એવું ક્યારે બન્યું છે? અરે જી ખખડાવે એની પહેલા તો ખબર પડી જાય કોણ આવ્યું છે. એવા તો દિવ્ય ચક્ષુ છે આપણા. તો સાચું શું કે પરાત્પર તત્વના ગુણગાનમાં છે. આગળ બહુ સરસ સુરદાસજી કહે છે, નંદન ઉરાય યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તથા કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકે. એક વખત જ્યારે તમે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમને તમારા હૃદયમાં પધરાવી લ્યો છો, પછી લૌકિક વૈદિક શું બાકી રહે છે? ઘણા વૈષ્ણવના મનમાં એવા પ્રશ્નો થતા હોય, અમે રોજ ભગવત ભક્તિ કરીએ છીએ, રોજ સેવા કરીએ છીએ, પણ લૌકિક માંથી અમારું મન છૂટતું નથી. આ પ્રશ્ન થાય કે નહીં? બધા દરેકને થાય. માનવદરમાં બધાને લૌકિક વૈદિક નો ક્લેશ દૂર થઈ ગયો હોય તો બહુ કહેવાય. બહુ સરસ ભાગવતમાં કહ્યું છે, યદા યમનો ગૃહણાતિ ભગવાનાત્મ ભાવિતા સજહાતી મતિર લોકે વેદે ચ પરિનિષ્ઠિતા. એક વખત જો તમે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદમાં નિશ્ચિંતતા મૂકી દો, અર્થાત તમે તમારી ચિંતાઓ છોડીને સર્વ જે કાંઈ પણ છે તે પરાત્પર તત્વ છે, મારું જે કાંઈ પણ કરશે તે મારો પ્રભુ કરશે, એનો કોઈ દુઃખ ન રાખો ને એનું કોઈ સુખ ન રાખો. જ્યારે આ ભાવના તમારા હૃદયમાં આવશે ત્યારે તમારું લૌકિક પણ છૂટી જશે આપોઆપ, અને તમારું વૈદિક પણ આપોઆપ છૂટશે. આગળ બહુ સરસ વર્ણન આવ્યું, ચાર હરિ ચરણ સૂરદાસ ગોવિંદ ભજન ચિત્ત નહીં ચલા જો સુખ હો ભગવત ગુણગાનમાં છે. એક શંકા થાય, ભગવત ગુણગાન શાસ્ત્રોમાં પણ થયું છે અને અષ્ટસખાઓએ પણ કર્યું છે. તમે એવું ના સમજતા કે આ હું સિદ્ધાંત બાર બોલું છું. આ બધી સિદ્ધાંત ચર્ચા જ છે. જો આને એકંદરે સમજશો તો આ સિદ્ધાંત જ છે.
એટલો સમય નથી, નહીતર હું આને આ એક કીર્તન આખું 2 કલાક સુધી ચાલે એવું છે. સંપૂર્ણ ચતુશ્લોકી આમાં છે, સંપૂર્ણ વૃત્રાસુર ચતુશ્લોકી આમાં છે, પરંતુ એટલો સમય નથી. આપણે આગળનો વિષય ચલાવવાનો છે. એક અહીંયા એવી શંકા થાય, જેમ પૂર્વોક્ત કહ્યું કે શાસ્ત્રમાં પણ ગુણગાન છે અને અષ્ટસખાઓમાં પણ ગુણગાન છે, તો એમાં ભેદ શું છે? એનો ભેદ એ છે, હવે વાર્તા સાહિત્યોમાં જઈએ. અત્યાર સુધી થોડી શાસ્ત્ર ચર્ચા કરી, બધાને સમજાય ન સમજાય, વાર્તા સાહિત્ય બધાને સમજાય. સુરદાસજી કહે છે, આજ દેખ્યો હરી નંગમ નંગા. આ પ્રસંગથી બધા પરિચિત છો ને, એટલે આમાં સમય નથી લેતો. લગભગ બહુ પ્રચલિત પ્રસંગ છે કે શ્રી ગુસાઈજી જયારે બહાર પધાર્યા ત્યારે શ્રી ગિરધરજી અને અન્ય 3 બાળકો, બાલકૃષ્ણલાલજી આદિ, એ બધાએ પરીક્ષા કરી સુરદાસજી. કૃષ્ણકાલનો સમય હતો, કેવલ મોતીના આભરણો ધરાવ્યા, અન્ય કંઈ ધરાવ્યું નહીં. તો ત્યારે સુરદાસજીએ ના હૃદયમાં પ્રભુએ દર્શન આપ્યા અને ત્યારે એમણે કહ્યું, આજ દેખ્યો રી હરિનંગમ. આ કીર્તનમાં એક શબ્દ એવો છે જે આપણું ધ્યાન ખેંચે છે. દેખ્યો, જે જન્મથી અંધ છે, જે જન્માંધ છે, એ આજે ઉઠીને કહે છે આજ દેખ્યો. આ કઈ રીતના બની શકે? વિચાર તો કરો. હવે પરમાનંદ દાસ એ કદાચ વર્ણન કરે, એ કદાચ કે આજ દેખ્યો, તો એ વ્યવસ્થિત છે, સિદ્ધાંત સંમત છે. કુમનદાસજી કહે તો એ સિદ્ધાંત સંમત છે, નંદદાસજી કહે તો એ સિદ્ધાંત સંમત છે, કેમ કે બધાને ચક્ષુઓ છે. પરંતુ જે જન્માંધ વ્યક્તિ કહી દે કે આજ દેખ્યો, આ છે અષ્ટસખાનું ગુણગાન. અને ઓલી બાજુ શાસ્ત્રમાં એ છે, જેમ કે સામાન્ય પ્રમાણ આપું તો રાજા પરીક્ષિત. એ રાજા પરીક્ષિતે પણ ભગવત ગુણગાન સાંભળ્યું, સુખદેવજીએ પણ ભગવત ગુણગાન કર્યું. પરંતુ અહીંયા પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમને રીઝવવાનો પ્રશ્ન છે અને અહીંયા એક મુમુક્ષુને મોક્ષ આપવાનો પ્રશ્ન છે. એ બે જગ્યામાં, બે બાજુથી ગુણગાનમાં કેટલો ફરક હોય છે? વિચાર, કેટલો ફરક હોય છે. બહુ સરસ એક તમને એની એક વાત કહું. એક વખત અકબર, ઓળખો ને બધા અકબર, અકબરની એવી ઈચ્છા થઈ ને, અકબર પોતે પણ ખૂબ જબરદસ્ત સંગીતજ્ઞ હતા. એની એકવાર એવી ઈચ્છા થઈ, એના દરબારમાં તાનસેન નિત્ય ગાતા. તો એકવાર એમણે તાનસેનને કહ્યું, તમારા ગુરુ કોણ? તો તાનસેને કહ્યું, હરિદાસ સ્વામી. કે ક્યાં રહે છે? તો વૃંદાવનમાં રહે છે ને કેવલ એ તો ભક્તિ કરે છે. તો ત્યારે અકબરના મનમાં એવો પ્રશ્ન થયો, જો એનો શિષ્ય આવું અદ્વિતીય જો ગાન કરતો હોય તો એના ગુરુમાં કેવી વિલક્ષણતાઓ હશે. તો એમણે કહ્યું કે તમારા ગુરુને આપણે અહીંયા બોલાવીએ અને મારા દરબારમાં એમને કયો ગાય. તાનસેન કે એવી રીતના આવશે નહીં, છતાંય આપણે કોશિશ કરીએ. એમ કરી અને અકબરે કહ્યું કે ચાલો હું પણ આવું છું. અકબર અને તાનસેન બંને ગયા વૃંદાવન. બહુ નજીક હતું આગ્રાથી વૃંદાવન. ગયા અને ત્યાં વૃંદાવનમાં એ હરિદાસ સ્વામીની કુટીર હતી. એ કુટીરની બહાર ઉભા રહી અને હરિદાસ સ્વામી અલગ અલગ રાગ માલાઓ દ્વારા ભગવાનનું ગુણગાન કરતા હતા. રાગ માલાઓ દ્વારા ભગવાનને માલા ધરાવતા હતા. એમના આરાધ્ય યદ્યપી પુષ્ટિ પુરુષોત્તમ ન હતા, વાકે બિહારી હતા, પરંતુ જે હોય તે આપણે દ્રષ્ટાંતથી મતલબ છે. તો જ્યારે એવું ગાન કરતા હતા ત્યારે અકબરે કહ્યું, ઓહો અદ્ભુત. એના પાસે કોઈ શબ્દો ન હતા. પછી જ્યારે હરિદાસ સ્વામીનું એમનું ભગવત ગુણગાન સેવા આદિ પૂર્ણ થયું એટલે બહાર આવ્યા અને કહ્યું કે ભાઈ ઓહો, આશ્ચર્યચકિત થયા અને કહ્યું કે આ શહેનશાહ મારે ત્યાં આવ્યા અને બધી વાત કરીને હરિદાસ સ્વામીએ કહ્યું કે ભલે હું અવશ્ય આવીશ.
ગાઈશ. અને હરિદાસ સ્વામી ત્યાં ગયા અને ગાયું દરબારમાં, ખૂબ સરસ ગાયું. બધાએ બહુ વખાણ કર્યા, પરંતુ અકબર કઈ બોલ્યા નહીં. જ્યારે આખી સભા નીકળી ગઈ ત્યારે એકાંતમાં પૂછ્યું કે તમે જે કુટીરમાં ગાયું ને એવી અહીંયા મજા ના. જો સમજો, અકબર આટલું સમજી ગયો, કોઈને ખબર ન પડી, એના સભાના કોઈ પણ લોકોને ખબર ન પડી, બધાએ સાંભળીને તાળી પાડીને વયા ગયા. પરંતુ અકબરને ખબર પડી, કેમ કે એ બહુ મોટો સંગીતજ્ઞ હતો. એક વખત તાનસેનને અકબરે પૂછ્યું કે ભાઈ તું રોજ કેમ રિયાઝ કરે છે? તું સભામાં આવ એની પહેલા રોજ કેમ રિયાઝ કરે? તો પ્રસંગની અંદર પ્રસંગ છે. તો તાનસેને કહ્યું, જો હું એક દિવસ રિયાઝ ન કરું તો એ દિવસે ગાયનમાં મને એમ થાય કે મેં આજે કંઈક થોડુંક નબળું ગાયું. જો હું બીજે દિવસે રિયાઝ ન કરું તો હે શહેનશાહ, તમને ખબર પડી જાય કે આજે મેં થોડુંક ફીકું ગાયું. અને જો હું 3 દિવસ રિયાઝ ન કરું તો આ સભાના બધાને ખબર પડી જાય કે મેં આજ મારું થોડું ફીકું ગાયું. એટલો જાણકાર હતો અકબર. તો એને પૂછ્યું કે આજે તમારું થોડું ત્યાં જે કુટીરમાં ગાયું છે એવું નથી ગાયું. ત્યારે બહુ સરસ હરિદાસ સ્વામીએ જવાબ આપ્યો, ત્યાં હું જગદીશ્વરને સંભળાવતો હતો, અહીંયા હું દિલ્હીશ્વરને સંભળાવતો છું. આવું જ કંઈક ભાગવતમાં બન્યું છે. ભાગવતની બહુ સરસ આખું એનું તારતમ્ય કહું. જો અહીંયા છે ને એક સિદ્ધાંત સમજવા જેવો છે. ભાગવત અને અષ્ટસખાની વાણી, આમાં કઈ તારતમ્ય નથી. કારણ કે ભાગવત સાક્ષાત પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું વાંગમય સ્વરૂપ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ સાક્ષાત પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમનું વાંગમય સ્વરૂપ છે. કારણ કે સ્વકીયમ યદ ભવેત તેજ તચ્ચ ભાગવતે તથા. પ્રભુએ પોતાનું જે કંઈ પણ તેજ હતું, ભગવાનમાં ભગવાનપણું હતું, સાવ સાદી ભાષામાં, એ ભગવાને શ્રીમદ ભાગવતજીની અંદર પધરાવ્યું. એવું આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. માટે એની તુલના ન થઈ શકે. પરંતુ એની વિશેષતા કીર્તન ભક્તિની સાથે એનું તારતમ્ય જોડું છું કે આ બાજુ જે પરીક્ષિત રાજાને જે મોક્ષની ઈચ્છા હતી એ મુમુક્ષુ હતા, અને એના માટે સુખદેવજી જેના હૃદયમાં ભગવાનની સંપૂર્ણ લીલાઓ છે, પરંતુ એને મોક્ષની ઈચ્છા છે. અને આ ભગવદ લીલામાં એક એવો સિદ્ધાંત છે, ભગવદ ગુણાનુવાદમાં એક એવો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે, ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાત. જ્યાં સુધી પૂછવામાં ના આવે ત્યાં સુધી તે રસને પ્રકટ કરવો નહીં. ઘણા વૈષ્ણવ બોલતા ને પ્રકટ કીએ રસ જાય, તો અત્યારના સાવ આ બધા ભગવદીઓની વાણીઓને લૌકિકમાં કાઢી નાખી છે. ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાત, જ્યાં સુધી બોલવામાં ના આવે, પૂછવામાં ના આવે ત્યાં સુધી બોલવું નહીં. હવે ભાગવતમાં તો સૌથી પહેલા અત્ર સર્ગ વિસર્ગસ્થ સ્થાનમ પોષણ ભૂતય મન્વંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સૌથી પહેલા સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, પોષણ લીલા, ઉતિ લીલા, મન્વંતર લીલા, ઈશાનુ કથા લીલા, આટલું બધું વર્ણન કર્યું પ્રથમ સ્કંદ થી લઈને 9મા સ્કંદ સુધી. એમાં બધું અલગ અલગ જ વર્ણન આવ્યું. એકમાં પ્રવૃત્તિ માર્ગનું લક્ષણ, એકમાં નિવૃત્તિ માર્ગનું લક્ષણ, એકમાં ખગોળ ભૂગોળનું વર્ણન, એકમાં સૂર્યવંશી રાજાનું વર્ણન, એકમાં ચંદ્રવંશી રાજાનું વર્ણન. પછી 10મા સ્કંદમાં એ પણ પાછું સેપરેટ ભગવદ લીલા નહીં, સૂર્યવંશનું વર્ણન કરીને ચંદ્રવંશના વર્ણનમાં તે યદુકુલમાં જે ઉત્પન્ન થયા, જે પ્રકટ થયા, તે કૃષ્ણની કથા. હવે મને કહો ક્યાંથી ક્યાં લઈ ગયા પરીક્ષિત રાજા? જ્યારે આ પ્રશ્ન કહ્યો કૃતવાન યાની વિશ્વાત્મા તાનીનો વદ વિસ્તરા, 10મા સ્કંદ 1લો અધ્યાય 3જો શ્લોક. જ્યારે આ વસ્તુ જ્યારે કહીએ કે હવે મને તે પરાત્પર તત્વ કૃષ્ણનો લીલાનું વર્ણન કરો, ત્યારે સુખદેવજીના હૃદયમાં આ 4 દિવસ વીતી ગયા.
4 દિવસની ભડાસ હતી, એક ક્રોધ હતો. એ ક્રોધ એમણે વ્યક્ત કર્યો. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ટિકી રતિ. હે પરીક્ષિત, હવે તારી બુદ્ધિ ઠેકાણે આવી. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ. હવે તે પરાત્પર તત્વનો પ્રશ્ન મને કર્યો. અત્યાર સુધી તો એ જ બધું વર્ણન આવ્યું ને પછી વૈધા કેટલા દિવસ? 3 દિવસ. 7 દિવસમાં તો એનું મૃત્યુ હતું. હવે 3 દિવસમાં ભગવાનની લીલાઓ કઈ કઈ ને કેટલી કહેશે. માટે જે ભાગવતની અંદર જે ભગવાનની લીલાઓ કીધેલી છે તે બધી સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રકારે ટૂંકાવીને બધી કીધી છે. પરંતુ અહીંયા પ્રભુના સુખ માટે ગવાયું છે. કેવલ પ્રભુની પ્રસન્નતા જળવાઈ રહે, પ્રભુ રીજે એ માટે ગવાયું છે. એ આ કીર્તન ભક્તિ અને એની આ વિલક્ષણતા છે. અને એમાં પણ ખાસ કીર્તનની અંદર પણ એક વાત કરીને પછી આગળના વિષયને પ્રારંભ કરીએ. કીર્તન ભક્તિની એક એવી વિલક્ષણતા છે, જેવા દ્રષ્ટા, સાંભળજો, જેવા દ્રષ્ટા તેવી દૃષ્ટિ, જેવી દૃષ્ટિ તેવું દર્શન. બહુ સામાન્ય ઉદાહરણ આપું. જ્યારે ભગવાન ભાગવતના 10મા સ્કંદમાં એનું વર્ણન આવે, જ્યારે ભગવાન કંસના અખાડામાં પ્રવેશ કરે છે, જ્યારે ઉદ્ધવજી પધરાવા, આપણે અક્રૂરજી પધરાવા આવે છે અને ત્યાંથી મથુરામાં પ્રવેશ થઈને ત્યારે કંસોના જે ઓલા અખાડા, ચાણૂર, મુષ્ટિક બધા જે હતા એ અખાડામાં પ્રવેશ કરે છે, ત્યારે બધાને અલગ અલગ સ્વરૂપે ભગવાન દર્શન આપે છે. એ જે મલ્લો હતા, જે મલયુદ્ધ વાળા જે મલ્લો હતા, એને ભગવાન એક પાષાણમય સ્વરૂપ દેખાડે. જે યાના જે મથુરા વાસીઓ હતા એમને ભગવાન એક સુંદર નરવર અર્થાત સુંદર એક નરોત્તમ, એક પુરુષોત્તમના દર્શન થયા. જે ત્યાંની જે કુમારિકાઓ હતી તેમને કામદેવના દર્શન થયા. એવી રીતના કંસ, તો કંસને સાક્ષાત મૃત્યુના દર્શન થયા. જેવા દ્રષ્ટા તેવી દૃષ્ટિ, જેવી દૃષ્ટિ તેવું દર્શન. પ્રભુને ત્યાં નિત્ય દર્શન કરવા જવું પ્રિયજન. આપણો કામ શું? કામો હરેર દિદૃક્ષૈવ. શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે કે પુષ્ટિ ભક્તિ માર્ગીય કામ એ કેવલ એ જ કામ છે કે આ દેહમાં, આ જીવન, આ નેત્રે નિરંતર ભગવાનના સ્વરૂપના દર્શન થાય. હું તમને એક વાત કહું, તમે દર્શન કરવા જાઓ ને, તો દર્શન કરવા જાશો ને તો તમે તો પ્રભુના દર્શન કરીને રાજી થશો, પરંતુ પ્રભુ તમારા દર્શન કરીને રાજી થશે. સિદ્ધાંત બતાવું છું, મારા મનની વાત નથી, તમારી ઈચ્છાની વાત નથી, ભાગવત પ્રમાણિત છે. જ્યારે ધ્રુવજી તપશ્ચર્યા કરી રહ્યા હતા તો ત્યારે ભગવાન એને દર્શન દેવા પધારતા હતા, વરદાન દેવા. ત્યારે વચ્ચે રસ્તામાં નારદજી આવ્યા અને પૂછ્યું, હે પ્રભુ, એટલી ઉતાવળથી ક્યાં પધારો છો? તો ત્યારે બહુ સરસ ભગવાને જવાબ આપ્યો, હું મારા ભક્ત ધ્રુવના દર્શન કરવા જાઉં. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામિ. આ પુષ્ટિ પુરુષોત્તમની એ જ વિલક્ષણતા છે. જે જીવ જેટલો મને ભજે તેનાથી 2 ગણું વધારે હું એને ભજીશ. સમય ઘણો વીતી રહ્યો છે, નહીતર મેં બધા કીર્તન ભક્તિના પ્રમાણો આપ સૌ માટે ગોત્યા હતા. ટૂંકમાં ખાલી એનું વર્ણન કરી દઉં છું, ગાતો નથી. જે કીર્તન ભક્તિના અર્થાત જે અષ્ટસખાઓ છે, તે અષ્ટસખાઓ કોણ છે? તે બધા લીલાના પાત્રો છે. તે લીલાના પાત્રો અર્થાત તે મૂળ સ્વરૂપે જોવા જઈએ તો 4 વેદ છે, ઋક, યજુર, સામ, અથર્વ. એ 4 વેદે નિવેદન કર્યું જ્યારે શ્રી વલ્લભા ભૂતલ ઉપર પધારતા હતા. દયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ.
એ આખું વર્ણન આવે કે જ્યારે મુખારવિંદનો અવતાર પ્રકટ થતો હતો ત્યારે ભગવાનને નિવેદન કર્યું ચારે ચાર વેદે કે હે પ્રભુ, અમે આપના નિરાકાર નિર્ગુણ નિર્વિશેષના નિરંતર ગુણગાન કરતા રહીએ છીએ. એ બધી વેદની શ્રુતિઓએ કહ્યું એકીભૂતમ ગુપ્તવિત્ત શ્રુતિ નામ, અમે નિરંતર આપનું વર્ણન કરતા રહીએ છીએ. પરંતુ હે પ્રભુ, આપ આ ભૂતલ ઉપર પધારો છો દૈવી જીવોના ઉદ્ધાર માટે, તો એવી કૃપા કરો કે અમને પણ સાથે લેતા જાઓ, અમે પણ આપના ગુણગાન કરીએ. તો ત્યારે પ્રભુએ આજ્ઞા કરી, તમે 4 માંથી 1 માં 2 વિભક્ત થાવ તો 8 જણા થશો. અષ્ટ સખાઓના ભાવથી અષ્ટ સખાઓનું સ્વરૂપ ધારણ કરી નિરંતર મારું સ્મરણ કરજો, મારું ગુણગાન કરજો. એ પ્રમાણે અષ્ટ સખાઓ આવ્યા. હવે અષ્ટ સખાઓ એમના જીવનમાં કઈ ભણવા નથી ગયા હો, સંસ્કૃત કઈ સંસ્કૃત ભણવા નથી ગયા, પરંતુ એમણે જે વર્ણન કર્યું છે એ જ વસ્તુ શાસ્ત્રોમાં પણ કીધી છે. એનું વર્ણન હું લેવાનો હતો પરંતુ સમય નથી. નંદ મહોત્સવનું પદ પરમાનંદ દાસજીનું, આજ નંદરાય કે આનંદ ભયો, આજ નંદરાય કે આનંદ ભયો, એ જ વસ્તુ હવે વ્યાસજી પણ કહે છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. એનું આખું બેની સરખામણી કરી આખા એના પ્રમાણો મેં ગોત્યા હતા, પરંતુ હવે સમય નથી. કાલે હું લઈશ. પ્રારંભમાં એનો જ પ્રારંભ કરી અને પછી આગળ વધશું. અત્યારના મૂળ વિષયમાં જઈએ. બહુ ખૂબ સરસ રીતના મૂળ વિષય ઉપર આવતા ઘણા સમયની ઈચ્છા હતી કે માણાવદરમાં શિબિર કરું. એનું કારણ એ છે, મારી ખુદની આસક્તિ આ ગામ ઉપર હતી. એનું કારણ કે અન્ય ઘણી બધી જગ્યાએ મેં પ્રવચન કર્યા, પરંતુ આ ગામની અંદર હું 2 વાર ભૂલી ગયો છું. એક વખત શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવમાં અને બીજી વખત અહીંયા એક જગ્યાએ તપેલી હતી ને ત્યાં હવેલીમાં પ્રવચન રાખ્યા હતા. આ 2 વારમાં મેં જોયું કે શ્રોતાઓ મને નિરંતર એકાગ્રતાથી સાંભળે છે. એટલે મારી રુચિ આ ગામ પ્રત્યે ખૂબ વધી અને મને બસ એક જ વાર નિકુંજભાઈ દ્વારા વિનંતી કરવામાં આવી કે અમારે માણાવદરમાં શિબિર કરવી છે અને 4-5 વૈષ્ણવ નાનજીભાઈ વગેરે બધા આવ્યા હતા. એ જ સમયે મેં તારીખ આપી દીધી, કેમ કે મારી ખુદની આસક્તિ હતી. એ 2 પ્રવચનોમાં આપ સૌએ ખૂબ એકાગ્રતાથી મને સાંભળેલો, એ માટે મારી બહુ ખૂબ રુચિ હતી. બહુ રાજી થાવમાં 3 દિવસમાં હજી હું પરીક્ષા કરી લઈશ. બહુ રાજી થાવમાં આ 3 દિવસ પુષ્ટિ સિદ્ધાંત ઉપર આપણે ચર્ચા કરવાની છે. પુષ્ટિ સિદ્ધાંત એટલે શું? સિદ્ધાંત એટલે શું? સિદ્ધઃ અંતઃ નિર્ણયઃ એટલે સિદ્ધાંત. જે સિદ્ધ થઈ ગયું છે, જે પ્રમાણિત થઈ ગયું છે અને અંતે એના વિશે કોઈ શંકા નથી રહેતી, એનું નામ સિદ્ધાંત. અહીંની મેં તમને એનો શાબ્દિક અર્થ બતાવ્યો. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર 2 પક્ષો છે. એક છે સિદ્ધાંત પક્ષ, એક છે ભાવ પક્ષ. હવે તમે મને કહો કે કેની પ્રાધાન્યતા હોવી જોઈએ? તમે બધા ભેગા બોલો એ મને સમજાય નહીં. ભાવ પક્ષ વાળા હાથ ઉપર. હવે સિદ્ધાંત પક્ષ વાળા હાથ ઉપર. અડધા કોઈમાં નથી, દૂધપાકમાં છે. ન આયા ના. જો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સિદ્ધાંતની આવશ્યકતા એટલા માટે છે કે બ્રહ્મને જ્યારે તમે ભજો છો, તે બ્રહ્મ કોણ છે? જેને આપણા શાસ્ત્રો કહે છે ભીષાસ્માત પવતે વાતઃ ભીષોદેતિ સૂર્ય. ઉપનિષદોએ કહ્યું જેમના ભયથી વાયુ વહે છે, જેમના ભયથી સૂર્ય પ્રકાશિત થાય છે, એવા જે પરાત્પર બ્રહ્મ છે એની આપણે સેવા કરીએ, એમના નિકટ જઈએ. પરંતુ એમના નિકટ જવામાં આપણો કોઈ અપરાધ ન થાય એ માટેની સાવચેતી એ સિદ્ધાંત છે. પછી ભાવ શું છે?
ભાવ એ છે કે તમે જ્યારે પ્રભુને ભજો છો, ભજતા 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 જો તમારા હૃદયમાં કોઈ પણ પ્રકારની ભાવના ન હોય, અર્થાત જેને કહેવાય સામાન્ય રીતના કહું કે આ બૈરાઓને વધારે મહિલાઓને સમજાશે, તમે બધા રસોઈ કરો, બરાબર, રસોઈમાં બધું સરસ સ્વાદિષ્ટ કરો, પરંતુ એમાં નમક નાખવાનું ભૂલી જાવ તો બધાને બહુ ભાવે કેમ? એ વ્યંજનનું કોઈ મહત્વ રહ્યું? શું કહેશે બધા? ઓહ, આમાં તો મીઠા વગરનું છે. એવી રીતના જો સિદ્ધાંત તમારા હૃદયમાં દૃઢ થઈ ગયા, પરંતુ જો ભાવ નહીં હોય તો મીઠા વગરના રહેશો. બીજી રીતના કહું, સિદ્ધાંત એ આપણી આચાર શુદ્ધિ છે. જેવી રીતના અમુક યુવાનો બેઠા છે, યુવાનોને રુચિ થાય એ માટે દ્રષ્ટાંત આપું, કેમ કે સિદ્ધાંત શબ્દ એવો છે કે સાંભળીને અડધા તો દૂર જ વયા જાય. ક્રિકેટ રમવું ગમે ને બધાને, હે બાળકો? એ ક્રિકેટમાં મેન શું હોય? ગોળ આટલું મોટું આખું મેન શું હોય કે એની બહાર ન જવું જોઈએ. એને શું કહેવાય? બાઉન્ડ્રી. એ બાઉન્ડ્રી છે ને, એ સિદ્ધાંત છે. અને અંદર આખું જે ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ ની અંદર એક આખી મોટી ક્રિકેટની પિચ આપી છે. એ પિચ છે એ તમારો ભાવ, તમારા ભાવ દ્વારા તમારો ને પ્રભુનો સંબંધ છે. પછી એની અંદર તમારે ભાવ દ્વારા મન થાય એમ રમો, પરંતુ એ બ્રહ્મની મર્યાદા ન ચૂકો, અર્થાત એ બાઉન્ડ્રીની બહાર ન જાઓ, એ માટે સિદ્ધાંત છે. અપિતુ મુખ્ય તો ભાવ જ સરળતાથી સમજાય છે ને, એવું કઈ ક્લિષ્ટતાપૂર્ણ નથી ને. તો એ સિદ્ધાંત વિશે સમજૂતી લઈને હવે આપણે આગળ વધીએ. તો એ સિદ્ધાંતને સમજવા પહેલા આપણી અંદર બે વસ્તુ જોઈએ. એ બે પણ સિદ્ધાંતો જ છે ભક્તિ માર્ગના પ્રારંભના પાયાના. એક છે ભગવદ આસક્તિ, એક છે સંસાર આસક્તિ. બેમાં આસક્તિ છે. આ શક્તિ એ ગમે ત્યારે આવી શકે છે. જો સંસાર આસક્તિ તમારા હૃદયમાં હશે તો ભગવત પ્રાપ્તિ નહીં થઈ શકે. અને જો ભગવદ આસક્તિ તમારા હૃદયમાં હશે તો નિત્ય નિરંતર તે સ્વરૂપાનંદનો આનંદ તમે લઈ શકશો. આ મન છે ને, મન એ મન વનવે છે, વનવે. એમાં કઈ એક જ વસ્તુ આવી શકશે ને એક જ વસ્તુ જઈ શકશે, બે ભેગા ન જઈ શકે. એવી રીતના જો ભગવદ આસક્તિ રાખશો તો ભગવદ આસક્તિ જ રહેશે, એમાં સંસાર આસક્તિ નહીં ઘૂસી શકે. જો એમાં સંસાર આસક્તિ રાખશો તો એમાં ભગવદ આસક્તિ પ્રવેશ નહીં કરી શકે. ઠીક છે, ભગવદ આસક્તિ માટે તો આપણે આગળ 3 દિવસના ચર્ચામાં આવશે, પરંતુ સંસાર આસક્તિ તે શું છે તેના વિશે ચર્ચા કરી. તો સર્વપ્રથમ વેદો શું કહે છે, ઉપનિષદો શું કહે છે, આરણ્યક ગ્રંથો શું કહે છે. ઈશાવાસ્યોપનિષદ કરીને એક ઉપનિષદ છે. ઉપનિષદના ઘણા બધા પ્રકારો છે, ઘણા બધા પ્રકારો છે. જેમ કે ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરહ, આ બધા ઉપનિષદો છે. ઈશોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, આ બધા ઉપનિષદોની અંદર અલગ અલગ ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે. ઋષિ મુનિઓના પ્રશ્ન મુજબ એના જવાબ આવે છે. એ બધા વેદ અને આરણ્યક ઉપનિષદો અને બધાને મળાવીને ઉપનિષદો તૈયાર થયા છે. એ આપણા ઋષિઓએ રચ્યા છે. એ ઈશાવાસ્યોપનિષદની અંદર વર્ણન આવે છે, અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યાયામ ઉપાસતે. આ બહુ સમજવા જેવો વાત છે, બહુ સમજવા જેવો સિદ્ધાંત. જો આ હૃદયમાં નહીં રહે તો આ 3 દિવસ તમારા વ્યર્થ જશે. અંધમ તમઃ પ્રવિશન્તિ યે અવિદ્યાયામ ઉપાસતે. જે જીવ જો અજાણતા પણ આ સંસાર આસક્તિ અર્થાત આ લૌકિક આસક્તિમાં પડે છે,
તે અંધકાર અર્થાત ઘોર અંધકારમાં પડે છે. એ ઘોર અંધકાર કેવો? તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, મૃત્યુ જન્મ 84 લાખ યોનિની સાયકલ ફર્યા જ રાખશે. અને પછી કહ્યું તતો યમુ ય વિદ્યાયામ રતા, જે જાણે છે કે આ સંસારાસક્તિ છે, જે જાણે છે કે આ અવિદ્યા છે, જે જાણે છે કે આ માયા છે, જે જાણે છે કે આ નાશવંત છે, છતાં પણ જો એમાં રત થાય, છતાં પણ જો એમાં રમમાણ થાય, અર્થાત આપણે બધા આ બાજુ સેવા પતિ, ભગવાન નામ પત્યું, તરત કોઈ ઊભું હોય, હા ભાઈ શું હતું, સીધા આપણે એમાં ગયા. જાણીએ છીએ કે ખોટું છે, જે જાણે છે કે આ ખોટું છે, છતાં પણ જો એમાં એ સંસાર આસક્તિમાં, લૌકિક આસક્તિમાં રમમાણ થશે તો તે ઘનઘોર નહીં પરંતુ ઘનઘોરાતિ ઘોર અંધકારમાં જઈને પડે છે. આ મારા મોઢાની વાત નથી, તમારી ઈચ્છાની વાત નથી. આ ઋષિઓ કહે છે, વેદ કહે છે. એ આપણી અવસ્થા કેવી છે ખબર છે? આ સંસાર આસક્તિમાં આપણી અવસ્થા કેવી? ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. વિચાર કરો, અંગમ ગલિતમ, જેનું આખું શરીર ગળી ગયું છે, પલિતમ મુંડમ, વાળ સફેદ થઈ ગયા છે. ઓય ખોટું ન લગાડતા, જે શાસ્ત્ર વાક્ય છે એ તમને કહું છું. દશન વિહીનમ જાતમ તુંડમ, મુખમાં કોઈ દંતો રહ્યા નહીં, દંત પંક્તિઓ વહી ગઈ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, એ વૃદ્ધ થઈને એક લાકડીના સહારે ચાલે છે, દંડના સહારે ચાલે છે, છતાં તદપિ ન મુંચતિ આશા પિંડમ, છતાં પણ એ સંસારાસક્તિને છોડતો નથી. એ માટે બહુ એક સરસ નાનકડી તમને વાર્તા કહું, હાસ્ય પ્રસંગની. એક ગામ હતું. એ ગામની અંદર એક પુત્ર અને એની પત્ની અને એની માતા, એ 3 જણા એ ઘરમાં રહેતા અને બધા ભગવત ભક્ત હતા. ભગવત ભક્ત હતા અને એક દિવસ માજીની તબિયત બગડી. સ્વાભાવિક વસ્તુ છે, ભગવાનની ગીતામાં એ જ વસ્તુ કીધી, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, જેનું મૃત્યુ છે એનો જન્મ છે. હવે એની તબિયત બગડી એટલે 2, 3, 5, 6 દિવસ થયા એની કેર કરી વ્યવસ્થિત રીતના, છતાં પણ તબિયત સુધરતી નથી. હવે પેલો છોકરો પણ ક્યાં સુધી એનો ધંધો બંધ રાખે, એનો વ્યવસાય ક્યાં સુધી બંધ રાખે? હવે એક દિવસ થયું એવું કે એને એની પત્નીને કહ્યું કે ભાઈ તમે આ મારી માતાનું ધ્યાન રાખજો, હું બસ થોડી વારમાં જ આવી જઈશ. એટલે એની જે પત્ની હતી એને કીધું હા ના ના જરૂર, હું એમાં અવશ્ય કરીશ. પેલા ભાઈ તો ગયા. અચાનક માજીને શ્વાસ ઉપડ્યો, એવો શ્વાસ ઉપડ્યો, એવો શ્વાસ ઉપડ્યો ને એક જ રટન શ્રી શ્રી શ્રી, એક જ રટન શ્રી શ્રી શ્રી. પેલી વહુ તો બિચારી મુંજાઈ ગઈ. માજીને સુવડાવ્યા ખોરામાં અને પોતાના પલ્લુથી આવી રીતના પંખો કરે છે, પંખા ચાલુ કર્યા, બારી બારણા ખોલી દીધા કે કદાચ જીવ મુંજાતો હશે, શું થતું હશે. પૂછ્યું શું થાય છે માડી, તમને શું થાય છે? એક જ વસ્તુ શી શી શી, એક જ વસ્તુ. છેલ્લે પેલી વહુને એમ થયું કે કંઈક શી શી કરે છે, કઈ ભગવાન નામ સાંભળવું હશે. તેણે કીધું શ્રી કૃષ્ણ શરણમાં સાંભળવું, શી શી શી, એક જ રટન. ઘણા બધા મંત્રો, જેટલા મંત્રો આવતા હોય કદાચ મંત્ર મહારાણામાં હશે, જેટલા મંત્રો બધા બોલી દીધા હશે, એક નેક રટન શી શી શી. છેલ્લે પૂછ્યું અરે શું જોઈએ છે તમારે? તો માજી કઈ બોલ્યા નહીં. એ સમયમાં એનો દીકરો આવ્યો. દીકરો આવીને એના પત્નીને કે ભાઈ તમે ખોટી મહેનત કરો માં, ભગવાનને પરિશ્રમ આપો માં, માજીનો અંત સમય આવ્યો છે ને એની ઈચ્છા છે કે એને છેલ્લા સમયે શીરો ખાઈને જવું છે. અંગમ ગલિતમ, શરીર આખું ગળી ગયું છે, વૃદ્ધ થઈ ગયું છે. પલિતમ મુંડમ, વાળ સફેદ થઈ ગયા છે. દશન વિહીનમ જાતમ તુંડમ, દાંત પંક્તિઓ વહી ગઈ છે.
વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, એ દંડ લઈને હાલે છે. તદપિ ન મુંચતી આશા વિંદમ, છતાં પણ એની આશાને છોડતો નથી. આ જ વસ્તુ ભાગવતના 6ઠા સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં જ અજામિલનું આખ્યાન, અજામિલોપાખ્યાન ક્યાંય સાંભળ્યું હશે ભાગવતજીમાં. એનું થોડું વર્ણન કરું, પછી એનું વર્ણન કરીને લગભગ તો આપણો સમય થઈ ગયો હશે, પછી બસ પૂર્ણ કરીશું. પૂર્ણનું નામ પડે એટલે બધા કેવા આનંદમાં આવી જાય. અજામિલોપાખ્યાન. હવે થોડી ગંભીરતા રાખજો પ્રિયજનો. હવે થોડો ગંભીર વિષય છે સંસાર આસક્તિ માટેનો. તો એ સંસાર આસક્તિમાં અજામિલ નું વર્ણન સર્વપ્રથમ તો સૌથી પહેલા પરીક્ષિત રાજા સુખદેવજીને એવો પ્રશ્ન પૂછે છે કે નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમ યોગોપલબ્ધેન બ્રહ્મણા સદ સંસ્કૃતિ. 6ઠો સ્કંદ, પહેલો અધ્યાય, પહેલો શ્લોક વર્ણન કરે છે કે અત્યાર સુધી તમે બીજા સ્કંદમાં મને નિવૃત્તિ માર્ગ કીધો, ત્રીજા સ્કંદમાં પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ વગેરેનું વર્ણન કર્યું, પછી ચોથા સ્કંદમાં તમે ધ્રુવજી વગેરેનું વર્ણન કર્યું, મનવંતરોનું વર્ણન કર્યું, પાંચમા સ્કંદમાં તમે અલગ અલગ નરકોનું વર્ણન કર્યું. હવે મને એ વસ્તુ કહો કે એ જે નરકો છે એ નરકોમાં જીવ શા માટે જાય છે? તો ત્યારે એનું સુખદેવજી વર્ણન કરે છે કે કર્મણા કર્મ નિર્હારો ન યાત્યંતિક ઇષ્યતે, જે જેવું કર્મ કરે છે ને એવો ફળ મળે છે વગેરે વગેરે. પછી છેલ્લે એનું એવું બતાવવામાં આવ્યું કે જો તમે કર્મ કરશો તો એ કર્મનું તમને એવું ફળ મળશે, અને એ ફળનું જો તમારે નિરાકરણ કરવું હોય, અર્થાત તે નરક ન ભોગવું હોય, તો તેનું પ્રાયશ્ચિત હોય છે. તો તેના પ્રાયશ્ચિતો કરવા પડે. આપણા શાસ્ત્રોમાં ઘણા બધા પ્રાયશ્ચિતો છે, દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વગેરે વગેરે, જેમાં આપણે સમુદ્રને ઉલ્લંઘીએ એનો એક દોષ છે, અભક્ષ્ય ભક્ષ્ય કરીએ એનો દોષ છે, વગેરે વગેરે. આપણા શાસ્ત્રોમાં મનુસ્મૃતિ આદિમાં ઘણા બધા દોષો બતાવવામાં આવે, ઘણા બધા દોષો. તો જ્યારે એ બધા પ્રાયશ્ચિતોનું વર્ણન કર્યું ત્યારે સૌથી છેલ્લે બહુ સરસ સુખદેવજીએ કહી દીધું કે આ બધા પ્રાયશ્ચિત જો જીવ કરે અને એ પ્રાયશ્ચિત પછી એનું હૃદય નિર્મલ થઈ જાય, પરંતુ એના નિર્મલ હૃદય થવા પછી પણ જો એનું મન સંસાર તરફ જાય તો એ વસ્તુ એને થઈ. તો એનું નિરાકરણ શું? તો એનું નિરાકરણ એ છે કે પ્રાયશ્ચિતના બદલે તે જો યદી એકવાર પણ યદી ભગવાન નામ લઈ લઈએ તો તેનું તે સકલ પ્રાયશ્ચિતનું ફળ મળી જાય છે. જ્યારે આ વાત આવી ત્યારે સુખદેવજીએ દ્રષ્ટાંતમાં અજામિલની વાત કરી કે કાન્યકુબ્જ શહેરમાં એક બ્રાહ્મણ હતો જેનું નામ અજામિલ. એ અજામિલ જે શાસ્ત્રજ્ઞ હતો, ખૂબ બુદ્ધિમાન હતો, ખૂબ બુદ્ધિશાળી હતો, બધા વેદો ભણ્યો હતો, અપિતુ ખૂબ દાની વ્રતિ આદિ બધા એનામાં સારામાં સારા ગુણો હતા. બ્રાહ્મણમાં 6 કર્મો હોય: અધ્યાપનમ, અધ્યયન, યજનમ, યાજનમ. ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન દેવું, દાન લેવું. આ બ્રાહ્મણોના કર્મો છે. તો એ અજામિલે 6 કર્મ કરતો. હવે આટલો કર્મનિષ્ઠ કોઈ વ્યક્તિ હોય તો તેને કર્મનું ફળ તો અંતતો ગત્વા સ્વર્ગ બતાવવામાં આવ્યું છે. કર્મનું સૌથી છેલ્લે ફળ છે સ્વર્ગ, કેમ કે કર્મના ભેગા થવાથી પુણ્ય ભેગા થાય, અને એ પુણ્યના પુંજથી વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો જ્યારે આટલા બધા એના પુણ્ય હોય તો તેને શાસ્ત્રોમાં પાપાત્મા કેમ કહ્યો? તો તેનું વર્ણન આગળ સુખદેવજી કહે છે કે ત્યાર પછી એનું મન એક ગણિકામાં આવી ગયું, એનું મન એમાં લોભાઈ ગયું, અને એ ગણિકાની પાછળ એનું શાસ્ત્ર, પાંડિત્ય, કર્મ નિષ્ઠતા બધું ખોઈ બેસીને એની અંદર એમાં આસક્ત રહ્યો.
એના 4 પુત્રો થયા. એમાંથી સૌથી નાનાનું નામ હતું નારાયણ. એ નારાયણ એ પિતાને બહુ વાલો હતો. અજામિલ એને ખૂબ સ્નેહ કરતો ને એવી રીતના જ વર્ષો વીતી ગયા અને અજામિલ વૃદ્ધ થઈ ગયો. 88 વર્ષનો થયો. ત્યારે આ સમયે પહોંચ્યો ત્યારે સાવ પથારી વર્ષ હતો. બાજુમાં તેનો પુત્ર નારાયણ તે આજુબાજુ એનું કાર્ય કરી રહ્યો હતો. અચાનક એને જોયું કે આકાશ માર્ગથી 3 દૂતો કોઈ આવી રહ્યા છે. એના હાથમાં મોટા મોટા પાશ છે. પાશ એટલે ફંદા, જાલ આપણે આમ ફસાવી લઈએ ને એને પાશ કહેવાય. તો એ પાશ લઈને આવી રહ્યા છે ને એનું રૂપ બહુ વિકરાળ છે. એકદમ ગભરાઈ ગયો. એને એનું મૃત્યુનું સ્મરણ આવી ગયું અને અચાનક એનો પુત્ર ત્યાં બાજુમાં હતો અને એને રાડ પાડી, એ નારાયણ. તો એનો પુત્ર ન સાંભળ્યો, પરંતુ આકાશ માર્ગે વિચરતા તે નારાયણના જે દૂતો હતા તે દૂતો સાંભળી ગયા. દૂતો સાંભળ્યા એટલે બધા દૂતો ત્યાં આવ્યા. 3 દૂતો આવ્યા. આવી અને તે યમદૂતોને અટકાવી દીધા કે આ એ વૈષ્ણવ છે, આ ભગવત ભક્ત છે, આને તમે નહીં લઈ જઈ શકો. પછી એ લોકોની વચ્ચે દૂતોની વચ્ચે ઘણો બધો વિવાદ ચાલે છે અજામિલની હાજરીમાં. બીજા કોઈને દેખાતું નથી. પછી જ્યારે ચર્ચા ચાલે છે ત્યારે બહુ સરસ વિષ્ણુ દૂતો યમદૂતોને કહે છે કે જો તમે એટલા ધર્મજ્ઞ હોય અને તમારા જે રાજા છે યમરાજ ધર્મરાજ, તમે એ જ ધર્મરાજના જો અનુયાયીઓ હોવ તો મને ધર્મનો ઉપદેશ આપો, એમ વિષ્ણુ દૂતો કહે છે. તો ત્યારે વિષ્ણુ દૂતોને યમદૂતો ધર્મનો ઉપદેશ કરે છે, ધર્મ સમજાવે છે કે વેદ પ્રણહિતો ધર્મો યધર્મસ્તદ વિપર્યયઃ વેદો નારાયણો સાક્ષાત સ્વયં ગુરુતિ સુશ્રુમ. જે વેદમાં કીધેલું છે તે ધર્મ છે, જે એનાથી વિપરીત છે તે અધર્મ છે. સૂર્યોગ્નિ ખમ મરુદ્ગાવઃ સોમ સંધ્યા હનિ દિશઃ કંકુ કાલો ધર્મ ઇતિ એતે દેહ્યસ્ય સાક્ષિણઃ. સૂર્ય, અગ્નિ, આકાશ, મરુદ્ગણો, વાયુ, ગાય, ચંદ્ર, સંધ્યા, પ્રાતઃ, મધ્યાહ્ન, આ બધા જીવના એક કર્મના સાક્ષી છે. એના દ્વારા અમે એ બધા સંદેશો મેળવીએ છીએ કે કયા વ્યક્તિએ કેટલા કુકર્મો કર્યા કે સુકર્મો કર્યા. અને એ પ્રકારે એતે અધર્મો વિજ્ઞાતઃ સ્થાનમ દંડસ્ય યુજ્યતે. આ પ્રકારે એના અધર્મોને જાણીને, એના ધર્મોને જાણીને એને દંડ કે પુણ્યનું નિર્ધારણ એ અમારા સ્વામી યમરાજ કરે છે. આવી બધી ચર્ચાઓ ચાલી. એ સમયે પછી વિષ્ણુદૂતોએ કહ્યું એતે નૈવ યઘોનોસ્ય કૃતમ સ્યાદ અઘનિષ્કૃતમ યદા નારાયણાયેતિ જગાદ ચતુરક્ષરમ. હે યમદૂતો, જ્યારે આ અજામિલે ભયમાં એકવાર જ્યારે નારાયણનું નામ લઈ લીધું, પ્રભુનું નામ લઈ લીધું, એકવાર નામ લેવાથી આના સંપૂર્ણ જીવનના જેટલા પણ પાપો હતા, જેટલા પણ એના દોષો હતા, જેટલા પણ અધર્મો હતા, એ બધા ધોવાઈ ગયા છે. કેમ કે કૃષ્ણનું સ્વરૂપ છે ધ્નોતિ શમલમ કૃષ્ણ. જીવોના હૃદયમાં રહેલા જે આસુર આવેશ છે તે આસુર આવેશને પ્રભુ ધોઈ નાખે છે, સાફ કરી નાખે છે, તેને સ્વચ્છ કરી નાખે છે. તો કેવલ એકવાર વિશુદ્ધ હૃદયથી નારાયણ એટલું કેવલ નામ લેવા માત્રથી તેને યમલોકની યાતના ટળી ગઈ. એટલા માટે જ બહુ સરસ કહેવાનું સકૃન મનઃ કૃષ્ણ પદારવિંદયો નિવેશિતમ તદ ગુણરાગ યૈરિહ નતે યમં પાશભૃતશ્ચ તદ વટાન સ્વપ્નેપી પશ્યંતિ ચિર્ણ નિષ્કૃતા. એકવાર જો જીવ, આ સિદ્ધાંતો બધા સમજવા જેવા છે પ્રિયજનો, એકાગ્રતા રાખજો. એકવાર પણ જો જીવ વિશુદ્ધ હૃદય પ્રભુનું નામ લઈ લે છે, સકૃન મનઃ સાચા હૃદયથી, વિશુદ્ધ હૃદયથી,
જ્યારે એકવાર સ્મરણ કરી લઈએ છે કૃષ્ણ પદારવિંદયો, પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરે છે, તે સ્વપ્નમાં પણ ત્યારે યમદૂતોને જોતો નથી. એ રીતના પછી બધા યમદૂતો ગયા. હવે આવી રીતના વિષ્ણુદૂતો અટકાવે એટલે એમને ક્રોધ તો આવે, એટલે સહજ યમરાજા પાસે જઈને ફરિયાદ કરી કે આવી રીતના 3 દૂતો હતા અને એમણે આવી રીતના રોક્યા. ત્યારે યમરાજાએ એની દૃષ્ટિ દ્વારા જોયું અને એને ખબર પડી કે ઓહો, આ તો પ્રભુના દૂતો છે. તો તેમણે તેમના હૃદયમાં ભગવાનનું સ્મરણ કરીને ભગવાનની ક્ષમા માંગી કે મારા દૂતોએ આપના દૂતોને પરિશ્રમ આપ્યો. વિચાર કરો, જ્યારે ભગવાનની એટલી વિલક્ષણતા છે તો તે ભગવાનના ભક્તોની કેટલી વિલક્ષણતા છે. પછી યમરાજાએ એના દૂતોને શું ઠપકો આપ્યો એ સાંભળવા જેવો છે. તમે જેને હોય એને લઈ આવતા નહીં. હું તમને જે જે વસ્તુ લખી દઉં એ વાંચીને મોઢે કરી લેજો. એ જેનામાં ન દેખાય એને લઈ આવજો. જીહ્વાન વક્તિ ભગવદ ગુણનામ ધેયમ ચેતશ્ચ ન સ્મરત યત ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યત ચિર એકદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુકૃત્યા. જીહ્વાન વક્તિ ભગવદ ગુણનામ ધેયમ, જેની જીભ એકવાર પણ ક્યારે ભગવાનનું ગુણગાન નથી કરતી. ચેતશ્ચ ન સ્મરતિ તત ચરણારવિંદમ, જેનું ચિત્ત ક્યારે તેમના ચરણારવિંદનું સ્મરણ નથી કરતું. કૃષ્ણાય નો નમતિ યત ચિર એકદાપી, જે એકવાર પણ ભગવાનના ચરણારવિંદમાં એના મસ્તકને નથી નમાવતો, તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુકૃત્યા, એને અહીંયા લઈ આવે. એવી આ સંસાર આસક્તિ છે. અને એવી સંસાર આસક્તિમાં એવા પાપિષ્ઠ પુરુષને પણ જો એકવાર વિશુદ્ધ હૃદયથી નામ લે એનો પણ આવો ઉદ્ધાર થાય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે ને, અજામિલાદિ દોષાણામ નાશકોનુભવે સ્થિતઃ જ્ઞાપિતા અખિલ મહાત્મ્યમ કૃષ્ણ એવ ગતે. એવો જે અજામિલ છે, જેને માંસ ભક્ષણ પણ કરી લીધું, એવા અજામિલને પણ જો પોતાના લોકની ગતિ આપે, પોતાના ધામની ગતિ આપે, તો આપણે તો બધા નિરંતર ભગવત ચરણારવિંદમાં રહેવા વાળા જીવ છે. માટે સંસાર આસક્તિનો ત્યાગ કરજો, ભગવત આસક્તિમાં ચિત્ત રાખજો. આ કહેવાનો તાત્પર્ય સંસાર આસક્તિનો મારો એ માટે હતો કે આ 3 દિવસ અહીંયા આપ સૌ આવો, આવી સાંભળી અને ઊભા થઈને કાન કપડા બંને સાથે ખખેરીને ચાલ્યા ન જશો. એક દિવસના વિષયને સમજીને જજો. કેમ કે પહેલા દિવસનું જો સાંભળ્યું હશે તો બીજા દિવસનું સમજાશે, બીજા દિવસનું સાંભળશો તો ત્રીજા દિવસનું સમજાશે. એક પણ વસ્તુ ચૂક્યા તો આખી ક્રમબદ્ધતા એની વિખાઈ જશે. ભગવદ આસક્તિ અતિ આવશ્યક છે. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, કાલ કરાલ સમુપાગતોયમ. આ કલિકાલ કેવો છે, આ કાલનો પ્રભાવ કેવો છે. નયોગી નૈવ સિદ્ધો વા નજ્ઞાની સત્કિયો ક્રિયો નરઃ કલી દાવા નલે નાદ્ય સાધનમ ભસ્મતામ. નયોગી, આ કાલની અંદર કોઈ યોગી ન રહ્યા. નૈવ સિદ્ધો વા, કોઈ સિદ્ધ પુરુષ ન રહ્યા. ન જ્ઞાની, કોઈ જ્ઞાની ન રહ્યા. ન સત્ક્રિયો ન રહ્યા, કોઈ સારા કર્મ કરવા વાળા ન રહ્યા. કારણ કલી દાવા નલે નાટ્ય સાધનમ ભસ્મતામ. આ કલિકાલ રૂપી દાવાના લગ્ની દરેક સાધનોને ભસ્મ કરી નાખે. આ જ વસ્તુ શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કહું, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મી. બધા માર્ગો નષ્ટ થયા. યોગ માર્ગ નષ્ટ થયો, જ્ઞાન માર્ગ નષ્ટ થયો, કર્મ માર્ગ નષ્ટ થયો. છેલ્લે વધ્યું શું? કેવલ એક નિર્ગુણ ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ, એ ભક્તિ માર્ગની અંદર પણ પાછો નિર્ગુણ ભક્તિ માર્ગ. એ પછી આગળના સત્રોમાં આપણે ચર્ચા કરીશું. અત્યારના વિષયને સુસંગત થોડું ચાલીએ. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. આ બધા સિદ્ધાંત વાક્યો છે પ્રિયજનો. ભગવત્યૈવ સતતમ સ્થાપનીયમ મનસ્વયમ કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન બાધતે.
આ કલિકાલ કેવો છે? અતિ દુસ્તર કલિકાલ છે. આ કલિકાલની અંદર ભગવત્યૈવ સતતમ. જો આમાં બે પાસા બતાવ્યા છે, હું સમજાવું. એક તો ભગવત્યૈવ સતતમ સ્થાપનીય મન સ્વયં. તમારા મનને સતત નિરંતર શાશ્વત ભગવાનના ચરણમાં સ્થાપિત કરવા. કારણ કાલોયમ કઠિન. આ કાલ કઠિન છે. આ એક પક્ષ થયો. હવે આને આ વસ્તુને બીજી રીતના પણ અર્થ થાય. કાલ કઠિન હોવા છતાં પણ ભગવાનના ચરણમાં જેનું ચિત્ત છે, જે ભગવાનને સતત ભગવાનનું સ્મરણ કરે છે, તો ગમે તેવો કાલોયમ કઠિનોપી, ગમે તેવો કાલ હોય, કૃષ્ણ ભક્તાન ન બાધતે. એ કૃષ્ણ ભક્તોને બાધિત નથી કરતો. અરે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ અને એ ભગવત પ્રાપ્તિ થતા જેને ભગવત સ્વરૂપાનંદ, ભગવત રસાનંદ, ભગવત કૃપાનંદ, ભગવત ભજનાનંદ, જો એની જ પ્રાપ્તિ કરવી હોય તો એ પ્રાપ્તિની મનસા વાળા જીવોને ક્યારેય કાલ બાધિત નથી કરતો, ક્યારેય નથી કરતો. કોઈ શાયરે બહુ સરસ કહ્યું છે, जिसकी मंजिल ही हो मैखाना, जिसकी मंजिल ही हो मैखाना. मैखाना अर्थात જ્યાં એને નિશ્ચિતપણે પહોંચવું છે, જ્યાં એનું સર્વ સુખ છે, જે એને સ્વર્ગ માને છે, जिसकी मंजिल ही हो मैखाना, तो खाक रोकेगा उसे जमाना. કાલ શું એને બાધિત કરવાનો છે? તો બસ સમય પ્રિયજનો આપણો થઈ ગયો છે અને બસ વિશેષ તો એ કહું કે આ નિર્ગુણ ભક્તિ માર્ગીય સિદ્ધાંત શિબિર, એ નિર્ગુણ એટલે શું? નિર્ગુણ કોને કહેવાય? નિર્ગુણ એટલે શું? આ માર્ગ એવો માર્ગ છે પ્રિયજનો, જ્યાં ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય. સમજો, આ માર્ગમાં યદ્યપિ આ બધા વેદ વાક્યો છે, શાસ્ત્ર વાક્યો છે, પરંતુ એનું સામાન્ય હું એનું અર્થઘટન જ તમને કહી રહ્યો છું. નિર્ગુણ ભક્તિ માર્ગ અર્થાત જ્યાં ભગવાન પોતાનું ભગવાનપણું ભૂલી જાય અને ભક્ત પોતાનું ભક્તપણું ભૂલી જાય, બંનેનો અન્યોન્ય પ્રેમાત્મિકા ભાવ જ્યાં સ્થાપિત થઈ જાય, એનું નામ નિર્ગુણ ભક્તિ માર્ગ. ગજ્જન ધાવન નો પ્રસંગ આવે, આપણે ગજ્જન ધાવન નો પ્રસંગ આવે. ગજ્જન ધાવન શ્રીમદ આચાર્ય ચરણના સેવક, એમને ત્યાં શ્રી નવનીત પ્રિયાજી બિરાજતા એમની ઉપર. એ નવનીત પ્રિયાજી ગજ્જન ધાવન ની ઉપર બિરાજીને ઘોડો ઘોડો ખેલતા. વિચાર તો કરો પ્રિયજનો, જે પરાત્પર બ્રહ્મ છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે, જેનાથી પર કોઈ નથી, યસ્માત પરમ ન પરમસ્તિ કિંચિત, એવું જે પરમ કાષ્ઠાપન્ન સ્વરૂપ છે, જેમના એક રોમની અંદર, એક રોમકૂપ, એક રૂવાડાની અંદર અનંત બ્રહ્માંડો છે, એવા બ્રહ્મ એક નાનું બાળક બનીને જ્યારે એક જીવને કહે કે મારે તારી ઉપર બેસવું છે ને તું મારો ઘોડો બંધ, આનાથી મોટો સૌભાગ્ય શું? આ નિર્ગુણ, આ નિર્ગુણતા છે. અને બીજો પ્રસંગ પણ એમાં આવે છે કે જ્યારે શ્રી અક્કાજી એ ગજ્જન ધાવન ને શ્રી નવનીત પ્રિયાજી ની આજ્ઞા કે હે ગજ્જન ધાવન તું મેરે સાमने ही बैठियो, यहाँ શું હલ્યો મતી, મેરે સાमने ही बैठियो. પરંતુ જ્યારે અક્કાજીની આજ્ઞા થઈ કે હાટમાંથી પાન લઈ આવો, અક્કાજીની આજ્ઞા છે, એ આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય? તો જ્યારે પાન લેવા ગયા અને આ બાજુ શ્રી નવનીતલાલ નો તેમને વિરાહ થયો, ત્યાં હાટમાં તેઓ મૂર્છિત થઈ ગયા. વિચાર કરો, આ જે અવસ્થા છે તે નિર્ગુણ અવસ્થા છે. હજી એક તમને વાત કહું, દામોદરદાસ હસાણી એમનું જીવન ચરિત્ર, એમના જીવન ચરિત્રમાં જ્યારે એ નાના હતા અને જ્યારે નાના હતા ત્યારે
બાળ સ્વભાવ હોય, બાળકને શું ખબર પડે? છતાં પણ એ પોતાના ઘરના જે બારની બાજુ રવેશ હોય ને, રવેશ, એ બસ એ રવેશની બાજુ બેસીને નિરંતર માર્ગ જોતા રહે, નિરંતર માર્ગ જોતા રહે. એના માતા પિતાને બધાને કે અરે ત્યાં શું બેઠા રહ્યો છો, અંદર આવો, કઈ ઘર કામ કરો, કઈ અન્ન આદિ ગ્રહણ કરો, ભણવા જાઓ, વગેરે વગેરે. છતાં પણ એ ત્યાં ને ત્યાં બેઠા રહેતા. એક દિવસ તે માર્ગથી શ્રી મહાપ્રભુજી પધાર્યા. શ્રી મહાપ્રભુજી પણ બાળક જ હતા, ખૂબ નાની ઉંમર હતી. જેવા શ્રી મહાપ્રભુજીના દર્શન થયા તે જ સમયે દામોદર દાસજી નીચે ઉતરી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આવીને પડી ગયા. હવે જો વિચારવાનો પ્રશ્ન એ છે, આજ સુધી શ્રી મહાપ્રભુજીએ દામોદર દાસ હરસાણીજીને નથી જોયા અને દામોદર દાસજીએ શ્રી વલ્લભના દર્શન નથી કર્યા. છતાં પણ એ જે હૃદયનો જે અન્યોન્ય આદિદૈવિક સંબંધ છે એ નિર્ગુણતા, એ નિર્ગુણતા ઉપર, એ નિર્ગુણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો ઉપર આપણે સૌએ પ્રિયજનો ચર્ચા કરવાની છે. વિશેષ તો હવે આજનો જો કે સમય થઈ ગયો, વધારે સમય નહીં લઉં. બસ એક નાનકડું આશ્રયનું પદ લઈ લઈએ. કેવા બધા બોલવા માંડ્યા. બધા ગઢઈના ચરણ છે, બધાને તો આવડતું હશે, બધા સાથે ગાય.
વિશેષ બસ આપ સૌને એવા આશીર્વાદ આપું છું. આશીર્વાદ તો શું, મારું સામર્થ્ય નથી કે હું આપ સૌને આશીર્વાદ આપી શકું. શ્રી વલ્લભને મારા હૃદયમાં પધરાવી આપ સૌને એવા આશીર્વાદ આપું છું. તે જે અષ્ટસખાઓની જે નિર્ગુણ ભક્તિ હતી, તે નિર્ગુણ ભક્તિ આપ સૌને શ્રી વલ્લભ પ્રદાન કરે. તે જે સંસાર આસક્તિ છે, તે સંસાર આસક્તિથી શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી યમુનાજી, શ્રી હરિદાસ વર્ય, શ્રી ગજરાજજી આ બધા તે સંસાર આસક્તિથી દૂર કરીને નિરંતર પોતાના સ્વરૂપના પ્રમેય બલથી ભગવદ આસક્તિને આપ સૌના હૃદયમાં સ્થાપિત કરે એવા આશીર્વાદ આપું છું. અને બસ કાલે બધા વૈષ્ણવો સમયસર પહોંચી જજો. આપણો સમય છે 4 થી 6:30. 6:30 રાખવાનું કારણ એ છે કે બારગામથી પણ આવેલા ઘણા વૈષ્ણવો હોય, જે બધા પશુ આદિ બધાના ઘરે હોય, તો એમની પણ વ્યવસ્થા કરવી. આ તેથી 2.5 કલાકના સત્રમાં તો ઘણી બધી ચર્ચા થઈ જશે. એવું હશે તો પછી 1/2 કલાક આમથી આમ શ્રી વલ્લભની કૃપા હશે તો શ્રી વલ્લભના ગુણગાનમાં શ્રી વલ્લભ જ પોતાનું સ્વરૂપ આપના હૃદયમાં પધરાવીને દેહાનું સંધાન ભૂલાવી દેશે. એ શક્ય છે. તો બસ ખૂબ ખૂબ શુભાશીર્વાદ આપતા અને બહુ આનંદ થયો. આજનો પહેલો દિવસ ખૂબ સુખરૂપ વ્યતીત થયો. આજે પ્રસ્તાવના પૂર્ણ કરી, હવે કાલથી સિદ્ધાંત ચર્ચા ઉપર જશું. તો બસ એક એક સિદ્ધાંતો ઉપર ચર્ચા કરી અને 3 દિવસના સત્રને પૂર્ણ કરીશું. વિશેષ એટલું કહેતા અહીં જ વિરામ અસ્તુ. जय जय श्रीनाथ जी माला श्रीनाथ जी, जय जय श्रीनाथ जी माला श्रीनाथ जी, माला श्रीनाथ जी, जय जय श्रीनाथ जी, जय जय श्रीनाथ जी माला श्रीनाथ जी। भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी, भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी, भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी, भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी। तेरी लीला सबसे न्यारी सती है। श्री गोविंदराय प्यारे की जय, प्यारीराय प्यारे की जय, जय वल्लभलाल प्यारे की जय। सर्वप्रथम प्रातः स्मरणीय पूज्यपाद गोस्वामी वैष्णव विवाचार्य जय वल्लभलालजीના ચરણ કમળમાં સાષ્ટાંગ ધર્મસ્નાન કરી આપની આજ્ઞાથી 2 મિનિટ માટે મારી વાણીને પવિત્ર કરું છું. જે આ પધાર્યા એ પહેલાં અમે ગઈકાલનું લેસન પાકું કરતા હતા. આપના વચના લગભગ મેં 55 મિનિટ સાંભળ્યા. એટલે બધું ગઈકાલનું અમે પાકું કરતા હતા. ગઈકાલે આપે કીધું ને કે હું પરીક્ષા લઈશ, અમે બધા સજ્જ થઈ ગયા કે ચાલો પરીક્ષા લેશે એટલે આપણે શું કરવું. એટલે આ પધાર્યા એ પહેલાં અમે લગભગ 50 મિનિટ ગઈકાલના પ્રવચન સાંભળ્યા. મનોરથી પરિવાર મુકુંદભાઈ તથા રાજેશભાઈ
સવાણી એમની વિનંતીને માન આપી અને માણાવદને આંગણે તથા સમગ્ર 24 વૈષ્ણવો, તો કે 24 આ પરિસીમાને બાંધવી નથી આપણે, કારણ કે મેં ગઈકાલે જોયું કે કેશોદ, વેરાવળ, આ બાજુ જુનાગઢ, આ બાજુ પોરબંદર, અને હજી 5 જ મિનિટ પહેલાં અમારા પરમ ભગવતી નાથાભાઈ રાજકોટથી વધાર્યા છે. આમ જોઈએ તો અમારે નસરુભાઈ એ ભાવનગર રહેવા, એટલે આ શિબિરને કોઈ પરિસીમા નડતી નથી. કેટલા બધા વૈષ્ણવ ઉપસ્થિત છે અને ખૂબ આનંદ લે છે. મેં તો આપસીનું પ્રવચન, આપસીની બાલ્યાવસ્થા પણ હું જ્યારે પોરબંદર હતો ત્યારે પણ ખૂબ નજીકથી માણી છે અને આપની કૃપા પણ ખૂબ માણી છે. હવે પ્રવચનની જે વાત આવી છે ખૂબ જ સિદ્ધાંત સભર. ગઈકાલે પરમ ભગવતી ભાઈ શ્રી જામજીભાઈએ બહુ સરસ ટકોર કરી હતી કે પ્રમાણ, પ્રમેય અને શ્રદ્ધા બધા અલગ અલગ વિષય છે, પણ બધા સંલગ્ન વિષય છે. અત્યારે આ યુગ એવો છે કે પેલા પ્રમાણમાં છે. જોકે આજે જ સવારે હું હવેલીના મુખ્યજી સાથે ચર્ચા કરતો હતો ત્યારે મને એણે એમ કીધું કે મનભાઈ, પ્રમાણ તો વર્ષો પૂર્વે પણ હતું, આજે પેલા પ્રમાણ હતું, પણ પેલા પ્રમાણ હતું ને એ માણસો સહજ માની લેતા હતા પ્રમાણ. જ્યારે આજે પ્રમાણ એવું છે એ પ્રમાણ છોડી દે તો જ માણસો માનશે. અને એવી જ વિચારસરણી, એવી સુંદર મજાની શૈલી, એવી જ મજાની સરસ મજાની ભાગવતી શૈલીમાં આપના વચનામત થઈ રહ્યા હોય. આપણે તો વલ્લભ બધા સરખા જ છે, પણ જ્યારે વલ્લભની વાણીમાં વૈદ, ઉપનિષદ, ષોડશ ગ્રંથ અને બધા વિવિધ ભાવો જ્યારે નીકળતા હોય, કોઈ પણ જ્યારે શરૂઆત કરશે આપ ત્યારે પહેલા સંસ્કૃતનો શ્લોક આવશે, સંસ્કૃતના શ્લોક પછીનું વિવરણ આવશે. એટલે જ્યારે કોઈને પણ ખબર ન હોય, ગઈકાલે સુંદર મજાની વાત કરી કે કેટલા બધા ઉપનિષદ છે. હું 8 પ્રકારના ઉપનિષદની કાલે વાત કરી, એટલે પ્રશ્નોપનિષદની પણ વાત કરી છે. એટલે ઘણીવાર એમ કહેવામાં આવે છે કે ભગવદીઓ દ્વારા આપની પાસે ભાવનું સિંચન થાય છે, પણ આપણો ભાવ છે એ દૃઢ ક્યારે થાય? એ ભાવ ધરતો જ્યારે આવા યુવા વૈષ્ણવાચાર્યો જ્યારે આપને વાણી આપણા હૃદય સુધી લાવે અને આપણા હૃદયમાં ઉતરે અને એ સિદ્ધ થાય. આટલું ફક્ત આપી આપણે કબરમાં દંડ પ્રણામ કરી અને પુનઃ મનોથી પરિવાર એવં ઉપસ્થિત સહુ વૈષ્ણવોથી આપના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને કરબદ્ધ પ્રાર્થના સહ વચનામત માટેની વિનંતી. અસ્તુ. संतानहंतारो पादांबुजरेण वहति श्रियानान्तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य
शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायितम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिः चतुर्भिश्च त्रिभिस्तथा षट्भिर्विराजते योऽसो पञ्चधा हृदये सौन्दर्यमेजोज्वलं प्रकटितं श्रीगुरुभगवान्मकं पुंरूपं च पुनस्सदन्तर्गतं प्रावेशस्वप्रियं संश्लिष्टावयोर्बभौरसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रतयात्मकं परमविद्येयं सदा वल्लभं। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः योऽन्तः प्रविश्य मम वाचमिमं प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। उपस्थित सर्वे श्रीमद वल्लभना लाडीला वल्लभीय वैष्णव वृंद एवं भगवत चरणार वृंदानुरागी तथा भगवत चरण पिपासु सर्वे वल्लभीय वैष्णव वृंद ने આજના બીજા દિવસના સત્રના મારા ખૂબ ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ। આનંદમાં બધા આનંદમાં તો હશો એનું કારણ એ છે કે ગઈકાલના સત્રમાં ખૂબ હાસ્ય પ્રસંગ થયા અને ખૂબ આનંદ આવ્યો। હવે આજે સિદ્ધાંત ચર્ચા છે, બધાને આજે પરીક્ષા થશે કે કેવી ક્ષમતા છે શ્રોતાઓની। આવો પ્રિયજનો થોડું ભગવત ગુણગાન કરી લઈએ, પછી આગળના વિષયમાં પ્રારંભ કરીએ। તે ભગવત ગુણગાનના પ્રારંભ પહેલા હું એક વાત આપ સૌને કહેવા માંગુ છું। ગઈકાલના સત્રમાં આપણે સૌએ કીર્તન ભક્તિ વિશે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણું જોયું કે કીર્તન ભક્તિ એ શું છે। તેના ઉપર એક આપને વાત કહું, ભાગવત શું કહે છે। જ્યાં કીર્તન ભક્તિનો અંત આપી દીધો, તદસ્મ સારમ હૃદયમ બતેદમ યદ્ગૃહ્યમાણે હરિનામ ધ્યેયે ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલમ ગાત્ર રૂહેષુ હર્ષઃ। જ્યારે તમે ભગવત ગુણગાન કરતા હો, જો એ ભગવત ગુણગાન કરતા કરતા ન વિક્રિયેતાથ યદા વિકારો, તમારા હૃદયમાં આ લૌકિક આસક્તિ જો ન નીકળે, તથા નેત્રે જલમ ગાત્ર રૂહેષુ હર્ષઃ, જો તમારા નેત્રોમાંથી તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના આનંદાત્મક સ્વરૂપના આનંદાશ્રુ જો તમારા નેત્રોમાં ના આવે, તો તદસ્મ સારમ હૃદયમ બતેદમ, તો તે તમારું હૃદય હૃદય નથી, અપિતુ અશ્મ અર્થાત પથ્થર સમાન છે। તો આવા પ્રકારના શાસ્ત્ર વાક્યો, પુરાણ વાક્યો, ભગવદ વાક્યોને ધ્યાનમાં લેતા થોડું ભગવદ ગુણગાન કરી લઈએ। ગોવિંદ જય જય ગોપાલ જય, ગોવિંદ જય
પ્રિયજનો, ખૂબ સરસ ભગવત કૃપા દ્વારા પ્રથમ દિવસ પૂર્ણ કર્યો. આજે દ્વિતીય દિવસના સત્રમાં પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. તે સમયમાં મારો એવો વિચાર ખરો કે કાલના સત્રમાં મેં જે કંઈ પણ કહ્યું તેનું એક સૂક્ષ્મ પ્રકારે પુનરાવર્તન કરી દઉં, જેથી અમુક વૈષ્ણવો જે ના આવ્યા હોય